Hello dear students, welcome to my channel. Myself Manish જેઠવા સર અને નીટ 2018માં લેવાયેલ કેમિસ્ટ્રી ફિઝિક્સ બાયોલોજીના પેપરમાંથી કેમિસ્ટ્રી સબ્જેક્ટનું જે પેપર છે તેનું સોલ્યુશન તમારા માટે લઈ આવ્યો છું. 6/5/2018ના રોજ જે નીટનું પેપર લેવાયેલ છે તેમાંથી કેમિસ્ટ્રી સબ્જેક્ટનું સોલ્યુશન આપણે અંગ્રેજી અને ગુજરાતીમાં સમજવાનો પ્રયાસ કરીએ. સો હિયર વી ગો. ફ્રેન્ડ્સ, પરીક્ષા પુસ્તિકા કોડ નંબર કે છે, બરોબર. અહીંયા જે ગુજરાતીનું પેપર છે એનો મેં કે કોડ લીધેલો છે, એની સાથે જ એમાં અંગ્રેજીનું જે ટ્રાન્સલેશન છે એ પણ મેં સાથે મૂકેલું છે. અને મોટાભાગના ક્વેશ્ચન હું એક સાથે જ પ્લે કરીશ, જેથી કરીને તમને ગુજરાતી અને અંગ્રેજી બંને પેરેલલ સાથે સમજવામાં સરળતા રહેશે. ફ્રેન્ડ્સ, તમારી પાસે જ્યારે નીટની બુકલેટ આવે છે ત્યારે એમાં અમુક ઇન્સ્ટ્રક્શન આપેલી હોય છે. સમ ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન્સ, અગત્યની સૂચનાઓ. આ બધી સૂચનાઓ છે એ રેગ્યુલર તમે જ્યારે ક્લાસરૂમમાં સ્ટડી કરો છો તો એમાં આ બધી સૂચનાઓ છે એ નથી આપવામાં આવતી હોતી, પણ અહીંયા તમારી પાસે એક એવો મોકો છે કે તમે આ બધા જે ઇન્સ્ટ્રક્શન્સ જે આપેલી છે એ બધી એક વખત તમે રીડ કરી લ્યો, એટલે એ દરમિયાન તમે વિડીયો પોઝ કરી લેશો. અને બીજું એ છે કે જ્યારે કોઈ વર્નાક્યુલર લેંગ્વેજની અંદર જ્યારે કોઈ વર્નાક્યુલર કે રિજનલ લેંગ્વેજમાં પેપર આવતું હોય છે એ સમય દરમિયાન માની લો કે ક્વેશ્ચનમાં કાંઈ મુશ્કેલી હોય, ગુજરાતી કે કોઈ હિન્દી કે એવી રીતે, તો એમાં એનું અંગ્રેજી સંસ્કરણ છે એ જ એ લોકો માન્ય રાખતા હોય છે. રેડી? સૌથી નીચે જો અહીંયા એ ઇન્સ્ટ્રક્શન લખેલી છે, ઇન કેસ ઓફ એની એમ્બિગિટી ઇન ટ્રાન્સલેશન ઓફ એની ક્વેશ્ચન ઇંગ્લિશ વર્ઝન શેલ બી ટ્રીટેડ એઝ ફાઇનલ. બરોબર? ઓકે, તો આ પોઝ કરીને તમે એક વખત આ બધી ઇન્સ્ટ્રક્શન્સ છે તે જોઈ લેશો. ત્યારબાદ તમારે અહીંયા અમુક તમારી ઇન્ફોર્મેશન આપવાની હોય છે. નેમ ઓફ ધી કેન્ડિડેટ ઇન કેપિટલ્સ, રોલ નંબર ઇન ફિગર્સ એન્ડ ઇન વર્ડ્સ, દેન સેન્ટર ઓફ એક્ઝામિનેશન ઇન કેપિટલ્સ, પછી સિગ્નેચર્સ આવે છે તમારી અને જે ઇન્વિજિલેટર્સ હોય છે તેમની, અને આ ઉપરાંત સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટ છે એમનું સ્ટેમ્પ સાથેનું છે અહીંયા એનું સિગ્નેચર આપશે. રાઈટ? તો એ બધું તમે અહીંયા જોઈ લેશો. સો આપણો જોરદાર સબ્જેક્ટ કેમિસ્ટ્રી, બરોબર. તો મિત્રો તૈયાર થઈ જાઓ. આવનારી થોડીક મિનિટો સુધી આપણે કેમિસ્ટ્રી છે એમાં એકદમ ઊંડા ડૂબી જાય અને જોઈએ કે એમાંથી આપને શું મળે છે. રેડી? અને હું પ્રશ્નો કરાવતો રહીશ. એ સમય દરમિયાન હું તમને એમાંથી જે ક્વેશ્ચનમાંથી મને એવું લાગશે કે આમાંથી તમને કંઈક અલગ વસ્તુ આપું તો જરૂર જણાય ત્યાં મિત્રો તમે પણ મને એના આન્સર કોમેન્ટ બોક્સમાં લખીને આપી શકો. રાઈટ? તો સ્ટાર્ટ કરીએ આપણે. તો મિત્રો પહેલો જ ક્વેશ્ચન બહુ જોરદાર ક્વેશ્ચન છે. કોલમ 1માં આપેલા ધાતુ આયનો ને કોલમ 2માં આપેલ આયનોની સ્પિન ચુંબકીય ચાકમાત્રાઓ સાથે જોડી અને સાચો કોડ ફાળવો. મેચ ધી મેટલ આયન given in column 1 with the spin magnetic moments of the ions given in column 2 and assign the correct code. તો અહીંયા કોબાલ્ટ 3+, ક્રોમિયમ 3+, Fe3+ અને નિકલ 2+ આપેલા છે અને એમની સામે અહીંયા એની મેગ્નેટિક મોમેન્ટ તમને આપેલી છે. રાઈટ? તો એમને આપણે એમનો આન્સર આપણે આપવાનો છે. રાઈટ? તો અહીંયા તમને મેગ્નેટિક મોમેન્ટ માટે બધાને ખ્યાલ છે કે મેગ્નેટિક મોમેન્ટ માટેનું ફોર્મ્યુલા છે મ્યુ ઇઝ ઇક્વલ ટુ n+2 બોહર મેગ્નેટ્રોન. રાઈટ? તો આ ફોર્મ્યુલા મુજબ તમારે આનો આન્સર આપવાનો હોય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તમને આ બધાની ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન આવડવી જોઈએ. કોબાલ્ટ 3+ છે, ક્રોમિયમ 3+ છે, Fe3+ છે અને Ni2+ છે એમની. રેડી? તો આ બધાની ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન આવડે. એમાંથી તમારે n મીન્સ નંબર ઓફ અનપેર્ડ ઇલેક્ટ્રોન્સ. બરોબર? n એટલે શું? તો કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. રાઈટ? n બરાબર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા હોય છે. તો કોબાલ્ટ, ક્રોમિયમ, આયરન અને નિકલમાં કેટલા છે એ ઉપરથી તમારે એને કનેક્ટ કરવાના હોય છે. રેડી? તો એ મુજબ આપણે ગણતરી કરશું તો આમાં આન્સર આપેલો છે આન્સર નંબર 1. બરોબર? એટલે હમણાં હું તમને નેક્સ્ટ પેજમાં એક્સપ્લેન કરું, પણ પહેલા જે કોબાલ્ટ 3+ છે ને એની અંદર આવશે આપણું આ 4 નંબર. રાઈટ? પછી બીમાં આવે છે આપણું આ 5th નંબર. હવે તમને એમ થશે કે સર આ કેવી રીતે આવે છે?
તો એ હું તમને હમણાં નેક્સ્ટ પેજની અંદર કરાવડાવું છું. પછી Fe3+ છે, તો Fe3+ ની અંદર આવે છે આપણું આ 2 નંબર, અને નિકલ 2+, તો એમાં 2 ઇલેક્ટ્રોન જ અનપેડ હોય છે, તો એમાં આવે છે આ 1 નંબર. રેડી? તો મેં ફ્રેન્ડ્સ સ્કેટીવે ક્રોમન ફેકોનિકુઝ અહીંયા હું તમને લખી દઉં, સ્કેટીવે ક્રોમન ફેકોનિકુઝ. તો આના માટે મેં ફ્રેન્ડ્સ એક ટ્રીક બનાવેલી છે. 22, 23, 24, 25, 26, 27, 28, 29 અને 30. રેડી? તો આમાં તમારે શું કરવાનું, એટોમિક નંબર Z હોય ને, Z-20 તો કરી જ નાખવાના. એટલા એમના ડી ઓર્બિટની અંદર એમના ઇલેક્ટ્રોન્સ હશે. સો Z-20 કરો તો આમાં કેટલા આવે? 1. આમાં કેટલા આવશે? 2. આમાં 3, પછી 4, 5, 6, 7, પછી 8, 9 અને 10. અને આ જે ફોર્મ્યુલા છે ને એ તમે M+2 સુધી પણ એપ્લાય કરી શકો. રેડી? સપોઝ કે આ બધા નીચેના આયન્સ છે ને એ +2 છે, સમજો તમે. રેડી? સો નંબર ઓફ અનપેડ ઇલેક્ટ્રોન કેટલા આવશે હવે આમાં? રાઈટ? તો અત્યારે તો આમાં કેટલા આવશે? 1 છે, આમાં 2, આમાં 3, આમાં 4, આમાં 5 થશે. પછી 6 હશે ત્યારે નંબર ઓફ અનપેડ ઇલેક્ટ્રોન કેટલા આવે? તો કે 4 આવે. રાઈટ? શું કામ? બીકોઝ એમાં આ ડી ઓર્બિટલ હોય ને, એમાં તમે 1, 2, 3, 4, 5 એના જે બોક્સીસ હોય, બરોબર, એના ટૂંકમાં એની જે સબ ઓર્બિટ બધી ઓર્બિટલ્સ, રાઈટ? તો એમાં 1, 2, 3, 4, 5 ઇલેક્ટ્રોન મૂકી દે ને 6th ઇલેક્ટ્રોન આની સાથે પેરમાં જતો રહે, એટલે નંબર ઓફ અનપેડ ઇલેક્ટ્રોન્સ કેટલા આવશે? 4. પછી 7માં તો તમને આવડે જ, 7માં કેટલા થશે? 3, 8માં 2, 9માં 1 અને 10માં 0 આવશે. તો એક વાત આ ફિક્સ થઈ ગઈ. બટ અહીંયા આપેલું છે આપણને શું? કોબાલ્ટ 3+ છે. તો મેં તમને શું કીધું હતું કે મેટલ +2 સુધી આ ફોર્મ્યુલા એપ્લાય કરી શકાય, પણ જો +3 કરો તો +3 કરશું ને તો એક ઇલેક્ટ્રોન હજી ડિક્રીઝ કરી દેવો પડે. રાઈટ? તો આમાં કેટલા ઇલેક્ટ્રોન થઈ જશે? 6 ઇલેક્ટ્રોન. આ કોબાલ્ટ 3+ લીધું એટલા માટે. રાઈટ? પછી બીજું શું લીધું છે? ક્રોમિયમ. તો ક્રોમિયમ 3+. તો ક્રોમિયમ 3+ માં કેટલા ઇલેક્ટ્રોન થઈ જશે? તો કે એમાં 3 ઇલેક્ટ્રોન આવશે અત્યારે. રેડી? અત્યારે કેટલા ઇલેક્ટ્રોન આવે છે ડી ઓર્બિટમાં એ આપણે ચેક કરીએ. પછી Fe3+, તો Fe3+ માં તો કે એની અંદર 6 ની બદલે 5 ઇલેક્ટ્રોન થઈ જશે. રાઈટ? અને લાસ્ટમાં નિકલ, તો નિકલ તો 2+ જ છે ને. ઓકે, રાઈટ? તો નિકલ છે એ 2+ જ છે, તો 2+ માં કોઈ પ્રોબ્લેમ નથી આપણે. તો નિકલમાં જે છે એ 8 ઇલેક્ટ્રોન એમને રાખીએ. હવે આને આપણે એરેન્જ કરવાના છે આપણા આ બોક્સની અંદર. સો નંબર ઓફ અનપેડ ઇલેક્ટ્રોન જે ફાઇનલ આન્સર છે ને આપણા ક્વેશ્ચનમાં પૂછેલા છે તે જ હું રાખું છું. તો આમાં આવશે 3, આમાં આવશે 5, આમાં 4 આવશે ને, કારણ કે 6 છે ને એમાં 8 એટલે અગેન 2 ના 2 જ આવશે. તો 3 હશે તો મેગ્નેટિક મોમેન્ટ કેટલી આવે? 3 + 2 એટલે 5, 5 × 3 એટલે √15. રેડી? તો ક્રોમિયમમાં કેટલા આવે છે? √15. રાઈટ આન્સર. તો અહીંયા હું લખી જ નાખું √15. પછી 5 અનપેડ ઇલેક્ટ્રોન આવે છે Feમાં, તો 5 હશે તો જો 5 આવશે તો 5 + 2 એટલે 7, 7 × 5 એટલે 35. રાઈટ? બરોબર છે ને? મને આવડે છે કે નહીં? ઓકે, ચાલો. પછી 4 આવે તો રેડી? આમાં કેટલા અનપેડ ઇલેક્ટ્રોન છે? 6 એટલે 4 આવશે. તો 4 અનપેડ ઇલેક્ટ્રોન હોય તો 4 + 2 એટલે 6, 6 × 4 એટલે 24. તો કોબાલ્ટમાં 24 આવે છે, યસ. અને લાસ્ટમાં 2 હોય તો કે 2 + 2 એટલે 4, 4 × 2 એટલે √8. રેડી? તો આ ટેકનિકથી તમે કરી શકો. રાઈટ? ઓકે. અને અહીંયા તમને એનું વધારાનું સોલ્યુશન આપેલું છે. તમે એક જે ABCD એના ઓપ્શન આપેલા છે એ તમે ચેક કરી શકો. રાઈટ? ઓકે ફ્રેન્ડ્સ. ધેન આયરન કાર્બોનિલ FeCO5 ઇઝ ટેટ્રાન્યુક્લિયર, મોનોન્યુક્લિયર, ટ્રાઇન્યુક્લિયર કે પછી ડાયન્યુક્લિયર? રેડી? આયરન કાર્બોનિલ છે એ શું છે? એક કેન્દ્રીય છે, ત્રિકેન્દ્રીય છે, ટેટ્રા કેન્દ્રીય છે કે દ્વિકેન્દ્રીય છે? તો FeCO5 છે ને એ એક કેન્દ્રીય છે, મોનોન્યુક્લિયર. અને જે બધા મોનોન્યુક્લિયર હોય ને એ ફ્રેન્ડ્સ ઇફેક્ટિવ એટોમિક નંબર, બરોબર, અસરકારક પરમાણુ ક્રમાંક
ના નિયમનું પાલન કરતું હોય છે. રેડી? તો નેક્સ્ટ પેજમાં હું તમને બતાવું એ અસરકારક પરમાણુ ક્રમાંક છે FeCO5 માટે શું મળે. તો એ ગણવો કેમ? તો એના માટેનું ફોર્મ્યુલા છે પરમાણુ ક્રમાંક Z, એટોમિક નંબર Z માઇનસ ઓક્સિડેશન નંબર પ્લસ 2 ઇન્ટુ કોઓર્ડિનેશન નંબર એમાં એડ કરી દેવાના. તો એટોમિક નંબર ઓફ આયરન ઇઝ 26, રાઈટ? એન્ડ ધી ઓક્સિડેશન નંબર ઓફ Fe in FeCO5 is 0. Okay, because there is no oxidation state of carbonyl group, right? Carbonyl group is particularly neutral group, that's why. Okay, and coordination number here we can say that 5. So 5 into 2 means 10. So 26 plus 10 means 36. So here coordination number is 5. So 5 into 2 10, 10 plus 26. So final answer for the effective atomic number is 36. ઓકે, એટલે કે એનો અસરકારક પરમાણુ ક્રમાંક મળશે 36 મળશે. રેડી? સો આવી રીતે ફ્રેન્ડ્સ તમે આના માટે પણ વિચારજો, CrCO6 ટાઈમ્સ. પછી આના માટે શું મળે છે એ પણ મને કહેજો, K4FeCN6 આમના માટે. પછી બીજો એક છે બહુ ફેમસ કમ્પાઉન્ડ CONH3 6 ટાઈમ્સ Cl3. તો આ બધા માટે અસરકારક પરમાણુ ક્રમાંક શું થાય એ મને કોમેન્ટ બોક્સમાં આન્સર લખીને આપજો, જેથી કરીને તમારે તેની પ્રેક્ટિસ થઈ જાય. જો આ એનું ફોર્મ્યુલા છે. ડન? ઓકે. પછી ફ્રેન્ડ્સ, ધ ટાઈપ ઓફ આઇસોમેરિઝમ shown by the complex COCl2En twice is geometrical isomerism, coordination isomerism, ionization isomerism કે પછી linkage isomerism. આ જે સંકીર્ણ છે તેની સમઘટકતાનો પ્રકાર છે એ કયો પ્રકાર દર્શાવે છે? તો આન્સર આપણે આપી દઈએ છે જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ, એટલે કે ભૌમિતિક સમઘટકતા. રેડી? ભૌમિતિક સમઘટકતાની અંદર એનું ફોર્મ્યુલા આ ટાઈપનું બનશે, અને અહીંયા તમને એક્સપ્લેન કરી દઉં કે આ જે કમ્પાઉન્ડ છે ને એ એકચ્યુઅલમાં Ml6 ટાઈપનું છે, અને Ml6 ટાઈપમાં પણ શું છે Ma2B4 ટાઈપનું અથવા તો Ma4B2 ટાઈપનું આ કમ્પાઉન્ડ છે. અને તમને તો ખ્યાલ જ છે કે એમાં શું બને છે, સીસ અને ટ્રાન્સ. ઓકે, અને En મીન્સ ઇથિલિન ડાયએમાઇન છે. રેડી? અને આ ઇથિલિન ડાયએમાઇનની જેમ શું હું આમ લખું CrOX થ્રાઇસ 3 માઇનસ. રેડી? તો શું આ જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ એટલે કે ભૌમિતિક સમઘટકતા ઇન્ડિકેટ કરી શકે કે નહીં? આનો આન્સર મને કોમેન્ટ બોક્સમાં લખીને આપજો. એટલે કે જે આ મેં ફોર્મ્યુલા આપ્યો ને તમને, આ ફોર્મ્યુલા એ ભૌમિતિક સમઘટકતા અથવા તો જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ એ દર્શાવશે કે નહીં? ઓકે, મને કોમેન્ટ બોક્સમાં લખીને કહેજો યસ ઓર નો. ઓકે, which one of the following ions exhibits DD transition and paramagnetism as well? બરોબર, નીચે આપેલા પૈકી કયો એક આયન એ ડીડી સંક્રાંતિ તેમજ અનુચુંબકીયતા પ્રદર્શિત કરે છે? રેડી? તો એમાં આન્સર આવે છે MnO4 2-. બરોબર? આ MnO4 2- કેવી રીતે? તો કે બાકી બધામાં જોશો ને તો મોસ્ટલી બધા કેવા છે? તો કે CrO4 2- માં +6 ઓક્સિડેશન સ્ટેટ, Cr2O7 માં બી +6 ઓક્સિડેશન સ્ટેટ, KMnO4 ના MnO4- આયનમાં બી +7 ઓક્સિડેશન સ્ટેટ. જ્યારે MnO4 2- માં +6 ઓક્સિડેશન સ્ટેટ, ઇટ મીન્સ કે મેંગેનીઝ હેઝ 1 ઇલેક્ટ્રોન લેફ્ટ હિયર. એક ઇલેક્ટ્રોન છે એની પાસે. અને બીજું શું કીધું છે? પેરામેગ્નેટિઝમ, એટલે એની પાસે એક ઇલેક્ટ્રોન છે, એટલે એ પેરામેગ્નેટિઝમ પણ ઇન્ડિકેટ કરશે અને એનો ઇલેક્ટ્રોન ડીડી ટ્રાન્ઝિશનમાં પણ પાર્ટિસિપેટ કરશે. અને અહીંયા તમને એની એક્સપ્લેનેશન આપી દીધી છે કે there is no electron in this 1, 2 and 3 આયન. ઇનિશિયલ જે 3 આયન્સ તમને આપી દીધા છે ને એમાં એ બધા ડાયામેગ્નેટિક થઈ જશે, કારણ કે બધા ઇલેક્ટ્રોન કેવા હશે? આર્ગોનના જ હશે ને. આ બધા ઇલેક્ટ્રોન કેટલા હશે એની પાસે? એકચ્યુઅલમાં ક્રોમિયમની વાત કરો કે પછી મેંગેનીઝની વાત કરો, એકચ્યુઅલમાં એમનું ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન એટલે આર્ગોનનું જ થશે. રાઈટ? અને બાકી છે આપણી પાસે આ મેંગેનેટ આયન. બરોબર? પર મેંગેનેટ આયન એ આ છે, પણ આ છે મેંગેનેટ, તો એ +6, તો એની પાસે 1 ઇલેક્ટ્રોન છે, અને એને લીધે એનું સ્પ્લિટિંગ થશે બિફોર ટ્રાન્ઝિશન અને આફ્ટર ટ્રાન્ઝિશન. ઇટ કેન
do the phenomenon DD transition, right? Okay. પછી the geometry and magnetic behavior of the complex NiCO4 times are, એટલે કે સંકીર્ણ NiCO4 times છે ને એની ભૂમિતિ અને ચુંબકીય વર્તણૂક કેવી હશે? તો આન્સર છે ફ્રેન્ડ્સ ટેટ્રાહેડ્રલ જ્યોમેટ્રી એન્ડ ડાયામેગ્નેટિક. સમચતુષ્ફલકીય ભૂમિતિ અને પ્રતિ ચુંબકીય. કેવી રીતે? તો કે નિકલનું ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન છે 3d8 એટલે 3d8 માં આ જે 2 ઇલેક્ટ્રોન છે ને એ પછી કાર્બોનિલ એ એકદમ સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ છે, રાઈટ? એટલે શું થશે? આ 2 ઇલેક્ટ્રોનને ત્યાં આની સાથે પેર બનાવી નાખશે એટલે પેર થઈ જશે. પછી આ S અને એના પછી આવતી P એ એમ્પ્ટી થઈ જશે, ખાલી થઈ જાય. એટલે CO can donate its individual 4 electron pairs to the empty S and rest of the 3 P. એટલે આ ત્રણેયમાં દાન કરશે. એટલે કયું કન્ફિગ્યુરેશન આવે? તો કે sp3. રેડી? આનું કન્ફિગ્યુરેશન કયું થાય? તો કે sp3 કન્ફિગ્યુરેશન થાય ફ્રેન્ડ્સ. રેડી? હવે તમે મને એ કહો કે આવી જ રીતે સેમ હું તમને એક એક્ઝામ્પલ બીજું આપું અને એ છે આપણું CrCO6 ટાઈમ્સ. રેડી? આની અંદર ડી રિજિયનમાં કેટલા ઇલેક્ટ્રોન છે એ મને કહો. હાઉ મેની ઇલેક્ટ્રોન્સ આર ધેર ઇન ક્રોમિયમ ઓફ CrCO6 ટાઈમ્સ? રેડી? ઓકે. અને એનું કન્ફિગ્યુરેશન શું થશે? સોરી, એનું હાઇબ્રિડાઇઝેશન. કન્ફિગ્યુરેશન નહીં પણ હાઇબ્રિડાઇઝેશન, રાઈટ? એ પણ તમે મને કોમેન્ટ બોક્સમાં લખીને આપો. રેડી? ઓકે. પછી બહુ મસ્ત ક્વેશ્ચન છે, બહુ જોરદાર ક્વેશ્ચન છે. શું છે ક્વેશ્ચન આપણે જોઈએ. ચલો. અ મિક્સચર ઓફ 2.3 ગ્રામ ફોર્મિક એસિડ એન્ડ 4.5 ગ્રામ ઓક્ઝેલિક એસિડ. ફોર્મિક એસિડ એન્ડ ઓક્ઝેલિક એસિડ સૂત્ર યાદ કરજો. ઓકે. is treated with concentrated sulfuric acid. The evolved gaseous mixture is passed through KOH pellets. Weight in gram, એનું જે weight મળે ને એ આપણે ગ્રામમાં આપવાનું છે. Of the remaining product at STP will be, મતલબ કે STP એની જે ગેસિયસ ફોર્મમાં પ્રોડક્ટ મળે ને એનું ગ્રામમાં વેઇટ કેટલું થશે એ આપણે આપવાનું છે. ઓકે. અગેન આપણે ક્વેશ્ચન છે આપણી પાસે, તો એ જોઈ લઈએ એક વખત હજી. 2.3 ગ્રામ ફોર્મિક એસિડ અને 4.5 ગ્રામ ઓક્ઝેલિક એસિડ ધરાવતું એક મિશ્રણની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. તો ત્યારે ઉત્પન્ન થતા વાયુમય મિશ્રણને KOH ની ટીકડીઓ એટલે કે પેલેટ્સમાંથી પસાર કર્યું. તો STP એ બાકી રહેતી નિપજનું વજન ગ્રામમાં શું થશે? ઓકે. આ આપણે આપવાનું છે. ઓકે. તો ફર્સ્ટ ઓફ ઓલ તો એકોર્ડિંગ ટુ મી તમને લોકોને ફોર્મિક એસિડનું ઓક્ઝેલિક એસિડનું ફોર્મ્યુલા આવડતું હોવું જોઈએ. રેડી? તો ફર્સ્ટ ઓફ ઓલ HCOOH, that is formic acid, right? And then oxalic acid એટલે COOH આમ થશે, રાઈટ? ધીસ ઇઝ ઓક્ઝેલિક એસિડ, રાઈટ? હવે આ બંનેનું મોલેક્યુલર માસ પણ તમને આવડતું હોવું જોઈએ, અણુભાર. તો અહીંયા આઈ થિંક 46 થશે, તમે જાતે ગણી શકો. અને આમની અંદર આઈ થિંક 90 આવશે. ઓકે. તેમ છતાં પણ તમે ચેક કરી લેજો એક વખત. તો એક આ વસ્તુ આપણને આનું નોલેજ છે, રાઈટ? તો આપણે આની કેલ્ક્યુલેશન નેક્સ્ટ પેજમાં જોઈએ. અને અત્યારે આપણે આન્સર એવો કન્ફર્મ થાય છે કે 2.8 ગ્રામ. હવે કેવી રીતે? સો ફર્સ્ટ ઓફ ઓલ ફોર્મિક એસિડ અને ઓક્ઝેલિક એસિડ છે એને H2SO4 સાથે ટ્રીટ કરશું ને તો એમાંથી CO અને H2O મળે, કારણ કે H2SO4 ઇઝ અ સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ. સો એ આનું કન્વર્ઝન CO અને H2O માં કરી નાખશે. એટલે એમાં બાકી શું રહેશે? તો કે H2O છે ને એ H2SO4 માં એબ્ઝોર્બ થઈ જશે, રાઈટ? because we know that sulfuric acid is a strong moisture attracting agent. એ ભેજ શોષક પદાર્થ છે. એટલે CO બચે અહીંયા. એટલે હવે એના મોલની આપણે વાત કરીએ તો એના વેઇટ કેટલું છે? 2.3 ગ્રામ અને એનો મોલેક્યુલર માસ 46 છે. તો એના કેટલા મોલ? 1/20 મોલ હોય ને. તો શરૂઆતમાં 1/20 મોલ હતા, ત્યારે CO અને H2O ના મોલ કેટલા હોય? 0 અને 0. અને પછી કમ્પ્લીશન થાય ત્યારે ફાઇનલ સ્ટેટમાં તો એના મોલ 0 થઈ જશે. કોના? ફોર્મિક એસિડના. અને પ્રોડક્ટ CO ના 1/20 મોલ અને H2O ના બી 1/20 મોલ મળે. ઓકે.
કારણ કે રિએક્શન ઉપરથી શું આપણને ખબર પડે છે કે 1 મોલ ફોર્મિક એસિડમાંથી 1 મોલ CO અને 1 મોલ H2O મળે છે. એટલે ડન. હવે નેક્સ્ટ જોઈએ કે ઓક્ઝેલિક એસિડ છે એનું પણ H2SO4 સાથે રિએક્શન કરો તો શું મળે, તો કે એ કન્વર્ટ થઈ જશે CO, CO2 એન્ડ H2O. રેડી. પણ સલ્ફ્યુરિક એસિડ છે એટલે અગેન એમાં H2O એબ્ઝોર્બ થઈ જાય એટલે H2O તો જતો રહ્યો. રેડી. તો ફર્સ્ટ આપણે ઓની જેમ જ પહેલા આની કેલ્ક્યુલેશન કરી લઈએ મોલની. સો 4.5 આપેલા છે ઓક્ઝેલિક એસિડ ડિવાઇડેડ બાય એનો મોલિક્યુલર માસ 90, તો એ કેટલું મળે છે 1/20 ઇનિશિયલી. ત્યારે પેલા ત્રણેય કેવા હોય 0, પણ ફાઇનલ સ્ટેજમાં એના મોલ કેટલા હોય તો કે 0 મોલ ઓક્ઝેલિક એસિડ. એટ ધેટ ટાઈમ 1/20 મોલ CO, 1/20 મોલ CO2 એન્ડ 1/20 મોલ H2O મળે. H2O તો જતો જ રહ્યો. હવે આપણે પ્રોબ્લેમ કોનો છે તો કે CO છે આપણી પાસે અને CO2 છે એ ગેસિયસ ફોર્મમાં. તો એ કમ્બાઈન કરવા કે હજી એને આપણે પહેલાની પેલેટમાંથી પાસ કરવાનું છે, તો કે હજી આપણે KOH ની પેલેટમાંથી પાસ કરવાનું છે. તો યસ, અહીંયા આપણને પેલેટ આપી દીધી છે. રાઈટ. તો CO2 છે ને એ જ્યારે KOH માંથી પાસ કરશું ને આપણે ત્યારે એમાં એ એબ્ઝોર્બ થઈ જાય, એમાં શોષાઈ જાય. એટલે હવે ફાઇનલી આપણે જોશું ને તો ફર્સ્ટ જે હતું ને આપણું ફોર્મિક એસિડ એમાંથી CO અને સેકન્ડ જે ઓક્ઝેલિક એસિડ હતું ને એમાંથી પણ CO છે, બંનેને તમે એડ કરી દો એટલે ફર્સ્ટના 1/20 મોલ હતા, સેકન્ડમાં બી 120 મોલ એટલે 1/10 મોલ મળે. અને બાકીનું આપણે CO નું માસ કરવું હોય તો શું કરવાનું તો કે મોલ ઇન્ટુ મોલર માસ. બરોબર. તો CO નું મોલર માસ કેટલું થાય, C ના 12 અને O ના 16 હોય એટલે 28 થાય ને. તો શું થાય મોલ ઇન્ટુ મોલર માસ. ઓકે. તો અને આપણે ડિવાઈડ કરીએ 10 થી તો શું મળે 2.8. રેડી. 2.8 ફાઇનલ આન્સર આવશે. તો એટલો મસ્ત મજાનો જોરદાર ક્વેશ્ચન છે. અને હું તો એમ કહું છું કે મોલ કન્સેપ્ટ ઉપર ડિપેન્ડેડ તો કેમિસ્ટ્રીના કોઈ બી ચેપ્ટરમાંથી આપણે ક્વેશ્ચન બનાવી શકીએ. રેડી. એટલે આની પણ તમે જાતે એક વખત પ્રેક્ટિસ કરજો. રેડી. હવે આપણે શું કામ કરીએ, તમને ઇનિશિયલી પેલા જે માસ છે એ કેટલું આપેલું હતું, એકનું હતું 2.3 હતું ને, અને બીજામાં તમને કેટલું આપી દીધું હતું 4.5 ગ્રામ. ઓકે. આની બદલે હું ચેન્જ કરી નાખું છું જો તમે. ઓકે. હવે 2.3 ની બદલે આપણે કંઈક નવું કરીએ, 92 ગ્રામ લઈ લઉં. તો 92 ગ્રામ શું લેવાનું, ફોર્મિક એસિડ HCOOH અને ઓક્ઝેલિક એસિડ COOH એ કેટલું લઈ 180 ગ્રામ. રેડી. આ લ્યો ત્યારે તમને ફાઇનલ CO, બાકી બધું આ ક્વેશ્ચનમાં છે ને એવું જ કરવાનું. તો ફાઇનલ CO તમને કેટલું મળે, બરોબર, બાય વેઇટ. ઓકે. કેટલા ગ્રામ તમને CO મળશે એ મને કોમેન્ટ બોક્સમાં લખીને આપજો. ઓકે. ગણજો ચોક્કસ. બરોબર. ઓકે. પછી નો ક્વેશ્ચન છે ધ ડિફરન્સ બિટવીન એમાઇલોઝ એન્ડ એમાઇલોપેક્ટિન ઇઝ. એમાઇલોઝ અને એમાઇલોપેક્ટિન વચ્ચેનો તફાવત શું છે મિત્રો. રેડી. તો આમાં જે આપણું સ્ટ્રક્ચર હોય ને એમાંથી જે લિંકેજ કઈ રીતે જોડાણ થાય છે એનું નોલેજ હોય એટલે આન્સર આપણને આવડે. સો એમાઇલોપેક્ટિન હેવ 1 to 4 આલ્ફા લિંકેજ એન્ડ 1 to 6 આલ્ફા લિંકેજ. એટલે કે એમાઇલોપેક્ટિન જે છે એમાઇલોપેક્ટિન એમાં 1 to 4 આલ્ફા જોડાણ અને આમાં 1 to 6 આલ્ફા જોડાણ છે. રાઈટ. કારણ કે એ કેવું છે એમાઇલોપેક્ટિન એ એક શાખાવાળું છે, એમાં એક બ્રાન્ચ પ્રોડ્યુસ થાય છે એટલા માટે. રેડી. તો એ તમે સ્ટ્રક્ચર ઉપરથી પણ કહી શકો ને અહીંયા થોડીક એની વધારાની હિન્ટ આપેલી છે એ તમે જાતે રીડિંગ કરીને જોઈ લેજો. બરોબર. આ ફેક્ટ બેઝ છે એટલે આમાં બહુ ડિટેલમાં નથી જતા આપણે. દેન regarding cross-linked or network polymers, which of the following statement is incorrect? મિશ્રબંધિત અથવા જાળીદાર બહુલકોના સંદર્ભમાં નીચે આપેલા વિધાનો પૈકી કયું ખોટું છે. રેડી. તો આ પણ ફેક્ટ બેઝ ક્વેશ્ચન છે એટલે તમે એમાંથી આન્સર છે એની ઉપરથી જાતે વિચારી લેજો. શું આન્સર આપ્યું છે, they contain strong covalent bonds in their polymer chains. અહીંયા કીધું છે તેઓ તેમના બહુલક શૃંખલાઓમાં પ્રબળ સહસંયોજક બંધ ધરાવે છે. અને આ કોના સંદર્ભમાં કીધું છે, ક્રોસ લિંક્ડ ઓર નેટવર્ક પોલિમર.
મિશ્રબંધિત અથવા જાળીદાર બહુલોકોના સંદર્ભમાં કીધેલું છે. ઓકે, તો એ તમે ખાસ ચેક કરી લેજો એક વખત. Then nitration of aniline in strong acidic medium also gives meta-nitroaniline because ફરીથી nitration of aniline in strong acidic medium also gives meta-nitroaniline because એટલે કે પ્રબળ એસિડિક માધ્યમમાં એનિલિનનું નાઇટ્રેશન કરતા તે મેટા-નાઇટ્રોએનિલિન આપે છે. કારણ કે તો બહુ જ સિમ્પલ વસ્તુ છે. NH2 ગ્રુપ છે ને એ ખરેખર ઓર્થો અને પેરા ડિરેક્ટિંગ છે, પણ તમે એસિડિક સ્ટ્રોંગ એસિડિક મીડિયામાં જો તમે નાઇટ્રેશન કરશો ને તો એનિલિન છે એ એનિલિનિયમ કેટાયન તરીકે રિએક્ટ કરે. તો એનિલિનિયમ કેટાયન બનશે ને એ પાછું મેટા ડિરેક્ટિંગ થઈ જશે એટલા માટે. સો આનો ફાઇનલ આન્સર છે ઇન એસિડિક મીડિયમ એનિલિન ઇઝ પ્રેઝન્ટ એઝ એનિલિનિયમ આયન, અને એનિલિનિયમ આયન બને એટલે એ કેવું થઈ જાય? મેટા ડિરેક્ટિંગ. રેડી? આવી રીતે આ એનિલિન છે, આ નાઇટ્રેશન કરીએ એસિડના પ્રેઝન્સમાં, આ એનિલિનિયમ કેટાયન બન્યો અને આ એનિલિનિયમ કેટાયન છે ઇટ વિલ એક્ટ એઝ મેટા ડિરેક્ટિંગ. ઓકે, ધેટ્સ વાય. તો ફાઇનલ આન્સર આપણને મેટા પોઝિશનમાં NO2 ગ્રુપ એન્ટર થયેલો જોવા મળે. ઓકે, વિચ ઓફ ધી ફોલોઇંગ ઓક્સાઇડ્સ ઇઝ મોસ્ટ એસિડિક ઇન નેચર? નીચેના ચાર આપેલા છે, એમાંથી સૌથી વધારે એસિડિક કોણ છે? રેડી? તો આન્સર છે BeO. ઓકે, એના માટે તમારે ખાસ વાત યાદ રાખવાની, બરોબર? એના માટે આટલું તમને કહી દઉં. રેડી? શું? તો કે જે મેટલ હોય ને, કેવી મેટલ ખબર છે? એક્ટિવ મેટલ, એકદમ જોરદાર, ખાસ કરીને ગ્રુપ નંબર 1 ની. તો મેટલના ઓક્સાઇડ હોય કેવા હશે? એ બેઝિક હોય, બરોબર? પછી બીજી એક મસ્ત મજાની વાત કે નોન મેટલ, તો નોન મેટલના ઓક્સાઇડ છે, રેડી, એ કેવા હશે? તો કે નોન મેટલના ઓક્સાઇડ હશે એસિડિક. પછી અમુક મેટલ એવી હોય કે એ એમ્ફોટેરિક પણ હોય, જેમ કે એલ્યુમિનિયમ છે ને આપણી પાસે, Al2O3. ઓકે, એનો ઓક્સાઇડ એસિડ સાથે બી રિએક્ટ કરે અને બેઝ સાથે બી રિએક્ટ કરે, એટલે એ કેવું થઈ જશે? એમ્ફોટેરિક થઈ જશે. આ ખાસ વાત યાદ રાખવાની. તો કોઈ બી ગ્રુપની અંદર તમે ડાઉન સાઇડ જશો ને તો મેટલ મળશે, ચાહે એ આખું ગ્રુપ મેટલનું હોય તોય ભલે ને નોન મેટલનું હોય તોય ભલે. ઓકે, અને અપ સાઇડ જશો ગ્રુપમાં એટલે તમને એ ગ્રુપનું નોન મેટલ મળશે. ફરીથી કહું તમને, કોઈ બી ગ્રુપ હોય એટલે કે સમૂહ, એમાં તમે ડાઉન સાઇડ જશો તો શું તમને મળશે? મેટલ. અને તમે અપ સાઇડ જશો તો શું તમને મળશે? તો કે નોન મેટલ. રેડી? ઓકે, તો હવે આની ઉપરથી જ તમને આનો આન્સર ખબર પડી જાય. ઓકે, આમ તો બેરેલિયમ છે એ કેવું છે? મેટલ જ છે ને, પણ એ સેકન્ડ ગ્રુપ છે એના માટે શું તમે ગણી શકો? નોન મેટલ. રેડી? તો એની ઉપરથી તમે આન્સર આપી શકો કે અપ સાઇડ જશું તેમ તેમ નોન મેટલ કેરેક્ટરિસ્ટિક વધે. નોન મેટલ કેરેક્ટરિસ્ટિક થાય એટલે એ કેવું બની જાય? તો કે ઓછું બેઝિક, લેસ બેઝિક એન્ડ મોસ્ટ એસિડિક, વધુ એસિડિક. રાઈટ? ઓકે, અને અહીંયા તમને થોડીક ઇન્ફોર્મેશન આપી દીધી છે, આ પણ તમે ચેક કરી લેજો. ઓકે, ઇન ધ રિએક્શન, આ પ્રક્રિયામાં ધ ઇલેક્ટ્રોફાઇલ ઇન્વોલ્વડ ઇઝ, કયો ઇલેક્ટ્રોન અનુરાગી ભાગ લે છે? આ છે ફિનોલ, ક્લોરોફોર્મ, NaOH પ્રક્રિયા કરીને આ ટાઈપનો જે સેલિસાલ્ડિહાઇડ હોય ને એનો સોડિયમ સોલ્ટ બનાવે છે. તો આની અંદર કયો ઇલેક્ટ્રોન અનુરાગી એટલે કે ઇલેક્ટ્રોફાઇલ ભાગ લે છે? તો આમાં આન્સર છે ડાયક્લોરોકાર્બિન. બરોબર, આ આન્સર આવે છે. તો એ કેવી રીતે આપણે ચેક કરીએ. તો અહીંયા રિએક્શનમાં તમને આપી દીધું છે ફિનોલ, ક્લોરોફોર્મ, NaOH સાથે રિએક્શન કરી, બરોબર, આ રિએક્શનથી આપણને આ ટાઈપની પ્રોડક્ટ મળી. તો ખરેખર ક્લોરોફોર્મ છે NaOH સાથે શું બનાવશે? સૌથી પહેલા આ ટ્રાયક્લોરોકાર્બેનાયન પ્લસ H2O બનાવશે, અને એમાંથી એલિમિનેશન કરીએ આપણે Cl માઇનસનું. રેડી? એટલે સૌથી છેલ્લે શું બને? ડાયક્લોરોકાર્બિન બને, અને એ કેવું છે? ઇલેક્ટ્રોફાઇલ છે, એ ત્યાં એટેચ થઈ જશે. રેડી? ઓકે, પછી આપેલો છે ક્વેશ્ચન, કાર્બોક્સિલિક એસિડ હેવ હાયર બોઇલિંગ પોઇન્ટ્સ દેન આલ્ડીહાઇડ્સ, ketones and even alcohols of comparable molecular mass. It is due to their, બરોબર, કાર્બોક્સિલિક એસિડ હોય ને એની ઉત્કલન બિંદુ ઊંચા છે આલ્ડીહાઇડ, કીટોન કે આલ્કોહોલ કરતાં પણ લગભગ નજીકના અણુભારવાળા.
શું કામ, શા માટે? તો કે એક જ એનું રીઝન હોય, ઓલવેઝ ઇટ કેન ફોર્મ મોર નંબર ઓફ હાઇડ્રોજન બોન્ડ્સ, બરોબર, એન્ડ ઓલ્સો ઇન્ટરમોલિક્યુલર હાઇડ્રોજન બોન્ડિંગ્સ. ઇટ ઇઝ ધી મેઇન આન્સર, બરોબર. એનો મેઇન આન્સર આ આવે છે. રેડી? અહીંયા સેમ એજ ક્વેશ્ચન છે, આંતરાણવીય હાઇડ્રોજન બંધ. રેડી? ઓકે. આંતઃ એ અલગ અને આંતર અલગ. ઓકે. આંતર એટલે એક અણુ બીજા અણુ સાથે, અને આંતઃ એટલે એક જ અણુમાં અંદરો અંદર. રેડી? આંતર આણવીય એટલે શું? જેમ કે આપણે કહીએ ને કે વન ડે ઇન્ટરનેશનલ, રાઈટ? વન ડે ઇન્ટરનેશનલ એટલે કે એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ, બરોબર. તો એ શું થયું? એક દેશ બીજા દેશ સાથે રમે, એવી રીતે થયું. અને આંતઃ આણવીય એટલે શું ખબર છે? એક દિવસીય આંતરરાષ્ટ્રીય. તો આંતઃનો મતલબ શું ખબર છે? એક રાષ્ટ્રમાં અંદરો અંદર એક રાજ્ય બીજા રાજ્ય સાથે રમતું હોય તો તમે એ એક જ રાષ્ટ્રના અંદરના ઘટકો થયા, મતલબ કે એના અંદરના જ ભાગ થયા. તો એના માટે આંતઃ શબ્દ વાપરવાનો, ઇન્ટ્રા, અને આ છે ઇન્ટર. રેડી? ઓકે. આ હાઇડ્રોજન બોન્ડિંગ કેમ થાય એ બધું અહીં આપેલું છે, તમે ચેક કરી લેજો આ. ઓકે. ત્યાર પછી કમ્પાઉન્ડ્સ એ. કમ્પાઉન્ડ એ C8H10O is found to react with NaOI, sorry, produced by reacting Y with NaOH and yields a yellow precipitate with characteristic smell. A and Y are respectively. શું કીધું છે? સંયોજન A C8H10O કે જે NaOH સાથે Y ની પ્રક્રિયાથી ઉત્પન્ન થાય છે, સાથે નિપજ તરીકે લાક્ષણિક ગંધ સાથે પીળા અવક્ષેપ આપે છે. તો A અને Y અનુક્રમે શું હશે? તો આમાં ફાઇનલ આન્સર જોઈ લઈએ આપણે. આનો ફાઇનલ આન્સર આપી દીધો છે આટલો, 1 ઇથેન 1 ઓલ અને આયોડિન. કેવી રીતે? તો આ છે ને ફ્રેન્ડ્સ, એ એક ટાઈપની હેલો ફોર્મ કસોટી જ છે, બરોબર, જેમાં હેલો ફોર્મ બને છે. અને હેલો ફોર્મ શેમાં બને? તો કે હેલો ફોર્મ જેમાં CCO ટાઈપનું એરેન્જમેન્ટ આવતું હોય ને છેલ્લે, આ ટાઈપના ગ્રુપમાં બને. તો આનું NaOI અથવા તો NaOH અને આયોડિનના મિક્સર સાથે રિએક્ટ કરીએ આપણે, સોડિયમ હાઇપોઆયોડાઇટ કહેવાય આને, રિએક્ટ કરશું તો એમાંથી આ બે કમ્પાઉન્ડ બન્યા અને યલો પીપીટી બન્યા. અને આ યલો પીપીટી બને છે એ શું ઇન્ડિકેટ કરે છે? કે યસ, એની અંદર CCO ટાઈપનું એરેન્જમેન્ટ હોવું જોઈએ. રેડી? ઓકે. ધેન ધ કમ્પાઉન્ડ A on treatment with sodium gives B and with PCl5 gives C. B and C react together to give diethyl ether. So find the formula A, B and C. મતલબ કે સંયોજન A ની સોડિયમ સાથે પ્રક્રિયા કરતા B મળે છે અને તે PCl5 સાથે C આપે છે. તો B અને C એકબીજા સાથે પ્રક્રિયા કરીને જો ડાઇથાઇલ ઇથર બનાવે તો A, B અને C નો ક્રમ જણાવો. તો અત્યારે આપણે આન્સર જોઈ લઈએ. આન્સર આવે છે ઇથેનોલ, સોડિયમ ઇથોક્સાઇડ અને ઇથાઇલ ક્લોરાઇડ. કેવી રીતે? તો કે એ સોડિયમ સાથે પ્રક્રિયા કરીને સોડિયમ ક્ષાર બનાવ્યું, પછી એ PCl5 સાથે પ્રક્રિયા કરીને આ ક્લોરો ઇથેન બનાવે છે. રેડી? અને બી અને સી એકબીજા સાથે પ્રક્રિયા કરીને ડાઇથાઇલ ઇથર બનાવે. બહુ જોરદાર પ્રશ્ન છે આ. રેડી? અને મિકેનિઝમ પણ એકદમ ક્લિયર કટ આપી દીધી છે અહીંયા આપણને. રેડી? તો હવે એક કામ કરજો, મને આ જે ફાઇનલ નિપજ મળી ને, આ ફાઇનલ નિપજના સિગ્મા બંધ આપો. ઓકે? અને આન્સર લખો ને એમાં ડાઇથાઇલ ઇથર ઇઝ ઇક્વલ ટુ ડેશ સિગ્મા બોન્ડ્સ, એવી રીતે કરીને લખજો. બરોબર? ઓકે. Which oxide of nitrogen is not a common pollutant introduced into the atmosphere both due to natural and human activities? બરોબર? વાયુમંડળમાં કુદરતી અને માનવીય પ્રવૃત્તિ બંનેને કારણે નાઇટ્રોજનના કયા ઓક્સાઇડને વાતાવરણમાં સામાન્ય પ્રદૂષક તરીકે સામેલ કરવામાં આવતું નથી? ઓકે, અગેન ફેક્ટ બેઝ ક્વેશ્ચન છે. N2O5 આન્સર આવશે. રેડી? અને બાકી તમે અહીંયા હિન્ટ વાંચી શકો. અને હિન્ટ વાંચવા માટે પોઝ કરી લેવાનું. બરોબર? સમય હું બહુ બધું એક્સપ્લેન કરીશ તો બહુ લાંબો વિડીયો બની જશે. હાઇડ્રોકાર્બન A reacts with bromine by substitution to form an alkyl bromide which by Wood's reaction is converted to gaseous hydrocarbon containing less than 4 carbon atoms. So A is મતલબ કે હાઇડ્રોકાર્બન A ની બ્રોમિન સાથે વિસ્થાપન પ્રક્રિયા થઈ ને આલ્કાઇલ બ્રોમાઇડ બને છે
કે જેનું વુડ્સ પ્રક્રિયા વડે 4 કાર્બન પરમાણુઓ કરતાં ઓછા હોય તેવા વાયુમય હાઇડ્રોકાર્બનમાં રૂપાંતર પામે છે? તો એ શોધો. તો એ સાવ સહેલું છે, કારણ કે વુડ્સ પ્રક્રિયાથી બમણા કાર્બનવાળી ડબલ કાર્બન કન્ટેનિંગ પ્રોડક્ટ મળે ને આપણને. તો સમજી લ્યો કે આમની જે પ્રોડક્ટ મળે છે બ્રોમિનની સાથે રિએક્શન કરવાથી, એ એક કાર્બનમાંથી બની હોય ને તો જ એ 4 કાર્બનથી ઓછી પ્રોડક્ટ બનાવે, મતલબ કે 4 કાર્બન કરતાં ઓછા કાર્બનવાળી પ્રોડક્ટ બનાવે તો જ. રેડી? તો નક્કી એ એક કાર્બનવાળો જ આન્સર આવે. આન્સર છે મિથેન. કેવી રીતે? જો મિથેન હોય અહીંયા, એનું બ્રોમિનેશન કરો તો બ્રોમોમિથેન મળ્યું. હવે એનું તમે વુડ્સ રિએક્શન કરો સોડિયમ અને ઇથરના પ્રેઝન્સમાં, તો બે બ્રોમોમિથેન એકબીજા સાથે રિએક્ટ કરીને NaBr કેન્સલ કરે અને બે મિથાઇલ સામસામા કનેક્ટ થઈ જાય. સો લેસ ધેન 4 કાર્બન. ઓકે, અને એવું તો બને નહીં કે શું કહેવાય 1.5 કાર્બન. ઓકે, તો લેસ ધેન 4 કાર્બનમાં શું શું આવે એ મને કહો. રેડી? લેસ ધેન 4 કાર્બનમાં શું આવશે? તો કે 1 કાર્બન આવે, 2 કાર્બન આવે, 3 કાર્બન આવે અને 4. હવે લેસ ધેન 4 એટલે આ તો લેવાનું નથી, તો એમાં શું આવે? 3, 2 અને 1 જ હોય. રેડી? તો ધારો કે 3 બને તો કે વુડ્સ રિએક્શનથી 3 કાર્બન વાળું તો જ બની શકે કે જો તમે 1.5 કાર્બન લીધા હોય. રેડી? 1.5 કાર્બન લીધા હોય. હવે પોસિબલ છે? છે પોસિબલ? નો, પોસિબલ નથી. ઓકે, એટલે આપણો આન્સર આ જ આવે સીધું. એટલે રકમ આ જે ક્વેશ્ચન છે ને એ એકદમ શાંતિથી વાંચો ને ત્યાં જ તમને આન્સર બધા મળવા માંડે. રેડી? ઓકે, કારણ કે આપણે નીટમાં 45 ક્વેશ્ચન સોલ્વ કરવાના છે કેમેસ્ટ્રીના પેપરના, અને એ બહુ ઓછા ટાઈમમાં સોલ્વ કરવા પડે. બરોબર ને? કારણ કે બાયોલોજી પછી કેમેસ્ટ્રી જે એક એવો સબ્જેક્ટ રહેશે કે જેમાં તમારે મેક્સિમમ માર્ક્સ કવર કરવાના છે. રાઈટ? ઓકે, પછી ધ કમ્પાઉન્ડ C7H8 અંડરગોઝ ધી ફોલોવિંગ રિએક્શન. સંયોજન જે છે ને આ એ નીચેની પ્રક્રિયા મુજબ પ્રક્રિયા કરે છે. આ કમ્પાઉન્ડ, પછી એનું ક્લોરિનેશન કરો, એ મળે છે. એનું બ્રોમિનેશન કરો આયરનના પ્રેઝન્સમાં, તો B મળે છે. અને એનું ઝિંક HCl સાથે રિએક્શન કરો તો C મળે છે. તો C નિપજ શું મળે? ધ પ્રોડક્ટ C ઇઝ. રેડી? તો આનું આપણે વિચારવું પડે. રાઈટ? તો ફાઇનલ આન્સર મળે છે મેટાબ્રોમોટોલ્યુઇન. અને કેવી રીતે? તો કે C7H8 છે ને એ બેન્ઝિનમાં C6H6 છે, અને વધારાનો એક H ને રિપ્લેસ કરીને તમે કાર્બન અટેચ કરી દેશો તો CH3 ત્યાં આવી જશે. રેડી? હવે આનું જો તમે આ જેટલી પ્રોડક્ટ આપી છે એમાંથી, બરોબર, આનું તમે ક્લોરિનેશન કરશો તો એને હીટ આપીને તો બેન્ઝાઇલ ક્લોરાઇડ, બેન્ઝાલ ડાયક્લોરાઇડ ને બેન્ઝો ટ્રાયક્લોરાઇડ મળે. અને બેન્ઝો ટ્રાયક્લોરાઇડ છે ને ઇટ ઇઝ મેટા ડિરેક્ટિંગ. એનું બ્રોમિનેશન કરશું આયરનના પ્રેઝન્સમાં તો મેટાબ્રોમો બેન્ઝો ટ્રાયક્લોરાઇડ. રેડી? અને બેન્ઝો ટ્રાયક્લોરાઇડ પણ કહી શકીએ. અને એનું ઝિંકના પ્રેઝન્સમાં તમે રિએક્શન કરશો તો આનું આ ક્લોરિન રિપ્લેસ થઈ અને ત્યાં H આવી જશે, તો તમને મળશે મેટાબ્રોમોટોલ્યુઇન. રેડી? ઓકે મિત્રો, આવા ઓર્ગેનિકના કમ્પાઉન્ડ આવશે ત્યારે વારંવાર હું તમને સિગ્મા પાઈ બોન્ડ્સનો ક્વેશ્ચન પૂછતો રહીશ. રેડી? તો આમાં તમારે મને કહેવાનું છે કે આના ફાઇનલ પ્રોડક્ટના, બરોબર, ચાલો તમને એમાં એ ઇન્ડિકેટ કરીને પણ આપી દઉં કે શું કીધું છે આમાં. યસ, આ જે ફાઇનલ પ્રોડક્ટ છે ને, આ ફાઇનલ પ્રોડક્ટના તમારે મને સિગ્મા એન્ડ પાઈ આપી દેવાના છે. સિગ્મા અને પાઈ. રાઈટ? પાઈ બોન્ડ કેટલા છે તમારે મને આપી દેવાનું. એક તો એ વસ્તુ, અને બીજું એ કહેવાનું છે કે ફાઇનલ પ્રોડક્ટનો મોલેક્યુલર માસ. રેડી? ફાઇનલ પ્રોડક્ટનો મોલેક્યુલર માસ શું મળે તમારે મને કહેવાનું છે. ઓકે, યસ. તો નીચે આપેલા પૈકી કયો કાર્બોકેટાયન સૌથી વધારે સ્થિર અપેક્ષિત કરી શકાય? વિચ ઓફ ધી ફોલોવિંગ કાર્બોકેટાયન્સ ઇઝ એક્સપેક્ટેડ ટુ બી મોસ્ટ સ્ટેબલ? સૌથી વધારે સ્થાયી કયો છે? બરોબર, આ બધા આપેલા છે ને એમાંથી તો સૌથી વધારે સ્થાયીની અંદર આવે છે ત્રીજું, કારણ કે એમાં મેટા પોઝિશનમાં અહીંયા આપણે આ જે Y છે ને એ એટેચ કરેલું છે. રેડી? અને એ એટલા માટે બની શકે એવું કે NO2 ગ્રુપ ઇઝ મેટા ડિરેક્ટિંગ. રાઈટ? અને મેટા ડિરેક્ટિંગ થાય એટલે એક આ પોઝિશનમાં
અને એક NO2 ગ્રુપ જે પોઝિશનમાં છે એ કેવા છે? લેસ સ્ટેબલ છે. સો લેસ સ્ટેબલ ડ્યુ ટુ મોર ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ઇફેક્ટ ઓફ NO2. રેડી? અને અહીંયા આપણે વાત કરીએ તો શું થશે? મોર સ્ટેબલ ડ્યુ ટુ લેસ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ઇફેક્ટ ઓફ NO2. અત્યારે જે આ ગ્રુપ છે એ અહીંયા એટેચ થઈ ગયું છે, તો મોર સ્ટેબલ, કારણ કે એ એની મેટા પોઝિશનમાં છે, એટલે ત્યાંથી એ ઇલેક્ટ્રોન કેપ્ચર એટલા ન કરી શકે જેટલા ફર્સ્ટની અંદર. રાઈટ? ધેટ્સ વાય. ઓકે, વિસ્થાપકોની નેગેટિવ આઈ અસર, બરોબર, ઋણ ઇન્ડક્ટિવ ઇફેક્ટ, બરોબર, નેગેટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ ના સંદર્ભમાં નીચે આપેલામાંથી ક્યુ સાચું છે? આર એટલે આલ્કાઇલ સમૂહ. વિચ ઓફ ધી ફોલોવિંગ ઇઝ કરેક્ટ વિથ રિસ્પેક્ટ ટુ નેગેટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ ઓફ ધી સબસ્ટિટ્યુઅન્ટ વેર આર ઇઝ ઇક્વલ ટુ આલ્કાઇલ? તો આઈ થિંક આની અંદર બે આન્સર છે એ સજેસ્ટ થઈ શકે એવું છે, કારણ કે NH2 અને NR2 બંનેને એ એપ્લિકેબલ છે. રાઈટ? આની ઉપરથી તમે આન્સર વિચારી શકો. પછી ડાબી બાજુથી જમણી બાજુના પરમાણુ તરફ જતા નીચે આપેલા અણુઓમાં સંકરણનો ક્રમ sp2 sp2 sp sp દર્શાવે છે, જે નીચેનામાંથી શોધો. વિચ ઓફ ધી ફોલોવિંગ મોલેક્યુલ્સ represents the order of hybridization sp2 sp2 sp sp from left to right atoms? બરોબર, sp2 sp2 આવે એટલે આપણે શું વિચારીએ કે ડબલ બોન્ડ હશે એમાં? આમ કાર્બન આપણે આપી દઈએ, બરોબર. પહેલા તો sp2 નો મતલબ શું? કે આ ડબલ બોન્ડ છે, તો આ પહેલા બીજામાં sp2 થઈ શકે, અને લાસ્ટ 2 માં શું થઈ શકે? તો કે ત્યાં 1 2 અને 3 ટ્રિપલ બોન્ડ, તો વચ્ચે અહીંયા શું હશે? સિંગલ બોન્ડ આપી શકીએ ને આપણે. રાઈટ? તો ફાઇનલ આન્સર શું આવી શકે? તો ફાઇનલ આન્સર છે આન્સર નંબર 2. રેડી? બીજા નંબરનો આન્સર છે એ આપણો ફાઇનલ આન્સર થશે. રેડી? આવી રીતે. ચાલો, ઓકે. પછી નીચે આપેલી શ્રેણીબદ્ધ પ્રક્રિયાઓમાં મુખ્ય નિપજ P, Q અને R ઓળખી બતાવો. રેડી? Identify the major products P, Q and R in the following sequence of reaction. તો બેન્ઝીન છે એનું આપણે નોર્મલ પ્રોપાઇલ ક્લોરાઇડની હાજરીમાં આપણે આલ્કાઇલેશન કરીએ તો P મળશે, અને P નું આપણે O2 અને એસિડના પ્રેઝન્સમાં હીટ કરવાથી Q અને R શું મળે? તો એની આપણે વાત ચેક કરીએ. રેડી? તો એ મુજબ આન્સર આવશે આપણો આન્સર નંબર 4. ઓકે, તો શું કરવાનું છે? તો કે ફર્સ્ટ ઓફ ઓલ આપણે AlCl3 ના પ્રેઝન્સમાં આને રિએક્ટ કરશું તો આપણને ફાઇનલ પ્રોડક્ટ તરીકે મળશે AlCl4 પ્લસ આ ટાઈપનો કાર્બોકેટાયન, અને એમાં કાર્બોકેટાયનમાં સ્ટેબલ કાર્બોકેટાયન બનવા માટે હાઇડ્રોજન શિફ્ટ થઈ જશે, ઇલેક્ટ્રોન છે એ ત્યાં ટ્રાન્સફર થશે, અને H- એ સૌથી ટર્મિનલ કાર્બન ઉપર શિફ્ટ થશે, આ કાર્બન ઉપરથી. રેડી? અને આ કાર્બોકેટાયન છે એ ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન કરી બેન્ઝીન સાથે અને આપણને આપશે P. આ P પ્રોડક્ટ એટલે કઈ ખબર છે? આનું નામ શું થાય? આનું કોમન નેમ મને કોમેન્ટ બોક્સમાં લખીને આપજો. ઓકે? નહીં, આનું કોમન નેમ જો નીચે આપેલું જ છે. શું છે? ક્યુમિન. રેડી? મળી ગયું ને નામ? આ કોમન નેમ છે ક્યુમિન, અને એનું આપણે ઓક્સિજન સાથે રિએક્ટ કરશું તો આપણને આવી રીતે ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ મળે, અને એનું એસિડના પ્રેઝન્સમાં એને હીટ કરશું તો આ ગ્રુપ હોય ને OH એ બેન્ઝીનમાં લાગી જશે, ને આપણને આ CH3COCH3 એસિટોન બાય પ્રોડક્ટ અને ઇમ્પોર્ટન્ટ પ્રોડક્ટ એમાંથી આપણને સેપરેટ થતી જોવા મળે છે. રાઈટ? ઓકે, સો ધીસ ઇઝ ધી મેન્યુફેક્ચરિંગ ઓફ ફિનોલ ફ્રોમ with the help of cumin. So method is cumin process. ઓકે, નીચે આપેલા સંયોજનોમાંથી કયો ઝ્વિટરાયન બનાવી શકે છે? વિચ ઓફ ધી ફોલોઇંગ કમ્પાઉન્ડ્સ કેન ફોર્મ અ ઝ્વિટરાયન? બરોબર, ઝ્વિટરાયન કોણ બનાવે આમાંથી? તો ઝ્વિટરાયન બનાવવા માટે એનિલિનનું ફોર્મ્યુલા ખબર હોવી જોઈએ, એસિટેનિલાઇડ, બેન્ઝોઇક એસિડ એન્ડ ગ્લાયસિન. તો આમાંથી ફાઇનલ આન્સર આવે છે ગ્લાયસિન, કારણ કે ગ્લાયસિન એક જ એવું છે કે જેમાં એસિડ પણ છે અને બેઝ પણ છે. સો એસિડમાંથી H+ હોય ને એ આ બેઝ NH2 માં જતો રહેશે, એટલે આપણને ફાઇનલ આન્સર મળે ઝ્વિટરાયન. રેડી? ઓકે, ચલો પછીનો ક્વેશ્ચન બહુ મસ્ત છે. NaOH અને HCl ના જુદા જુદા કદના દ્રાવણોને મિશ્ર કરીને જુદી જુદી સાંદ્રતાઓવાળા દ્રાવણ બનાવવામાં આવ્યા, તેઓમાંથી કયા એકની pH 1 ને બરાબર થશે?
Following solutions were prepared by mixing different volumes of NaOH and HCl of different concentrations. pH of which one of them will be equal to 1. બરોબર, આમાંથી કોની pH એક થશે? રેડી? તો આ તો ચાર ઓપ્શન આપણને આપી દીધા છે. બધાના ઓપ્શન આપણે એક એક ચેક કરવા પડે. N1V1 ઇઝ ઇક્વલ ટુ N2V2 કરીને, કારણ કે આ શું છે, ન્યુટ્રલાઇઝેશન જ થયું ને. તો HCl અને NaOH. તો એક કોમન વાત એવી છે કે આજે આ 1 નંબરનું સોલ્યુશન કહીએ તો 1 નંબરનું સોલ્યુશન છે ને એનું કોન્સન્ટ્રેશન 2 નંબર કરતાં વધી જવું જોઈએ. તો જ શું થશે, એનું જે ફાઇનલ pH હોય ને એ લેસ ધેન 7, મતલબ કે નિયરલી 1 મળે આપણને. ઓકે, તો આન્સર આવે છે સી. કેવી રીતે? તો અહીંયા તમને આપી દીધું છે N1V1 ગ્રેટર ધેન N2V2. સો એસિડ ઇઝ લેફ્ટ એટ ધી એન્ડ ઓફ ધી રિએક્શન. પ્રક્રિયા પૂરી થાય ને ત્યારે એસિડ બચવો જોઈએ. અને ફાઇનલ N1V1 માઇનસ N2V2 બાય V1 પ્લસ V2 કરશો તમે, એટલે મેઇન એસિડ હોય ને એનું કોન્સન્ટ્રેશન મળે. એ ડાયરેક્ટ તમે લઈ શકો એચના કોન્સન્ટ્રેશન તરીકે, બીકોઝ અહીંયા તમને HCl જ આપેલો છે. રાઈટ? સો ઓપ્શન નંબર સી જે છે ને એનું 75 મિલી 1/5 મોલર અથવા નોર્મલ લઈ શકાય. બંનેમાં આમાં તો નોર્માલિટી મોલારિટી બંને એક જ કહેવાય. અને 1/5 ઇન્ટુ 25 કરીને સિમ્પ્લિફિકેશન કરશો તો 0.1 આન્સર આવે. અને પુટ ધીસ 0.1 વેલ્યુ ઇન ધીસ ફોર્મ્યુલા ઓફ pH, એટલે ફાઇનલ આન્સર 1 આવે. રેડી? તો એવી રીતે ઓપ્શન નંબર એ માટે શું મળે pH, ઓપ્શન નંબર બી માટે શું મળે અને ઓપ્શન નંબર ડી માટે શું મળે એ જાતે કેલ્ક્યુલેશન કરી અને આ સ્લાઇડ નંબર જો લખેલા છે. ઓકે, સ્લાઇડ નંબર એમ લખીને મને કોમેન્ટ બોક્સમાં આન્સર આપજો. ઓકે, એક આયનની સ્કંદન શક્તિ કોએગ્યુલેટિંગ પાવર નીચેના આપેલા ગુણધર્મોમાંથી ક્યાંની ઉપર આધારિત છે? ઓન વિચ ઓફ ધી ફોલોવિંગ પ્રોપર્ટીઝ ડઝ કોએગ્યુલેટિંગ પાવર ઓફ એન આયન ડિપેન્ડ? બરોબર, હવે આ ફેક્ટ બેઝ છે. તમને હાર્ડી-સુલ્ઝના રૂલ આવડે એટલે આનો જવાબ આવડે. રેડી? આયન ઉપર ભારની માત્રા અને ચિહ્ન એટલે કે સાઇન બંને ઉપર, બોથ મેગ્નિટ્યુડ એન્ડ સાઇન ઓફ ધી ચાર્જ ઓફ ધી આયન્સ. બરોબર, હાર્ડી-સુલ્ઝનો રૂલ છે ને એની ઉપરથી જ થાય આન્સર. અને બીજી એક વસ્તુ તમને કહું કે હાર્ડી-સુલ્ઝના રૂલમાં તો આપને ખ્યાલ છે જ, પણ ક્વેશ્ચન એ છે કે હાર્ડી-સુલ્ઝના રૂલ ઉપરાંત હું તમને કહું કે આમાંથી વધારે કોણ ઇફેક્ટિવ? જેમ કે AS2S3 હોય આપણી પાસે, આ કેવું છે? નેગેટિવ. બરોબર, તો આના માટે નીચેના ચારમાંથી કોણ વધારે ઇફેક્ટિવ હોય? તો કે આ નેગેટિવ હોય તો નેગેટિવ માટે પોઝિટિવ Na પ્લસ પણ છે, પછી Ca+2 પણ છે. રેડી? પછી Al3 પ્લસ પણ છે. રાઈટ? આવી રીતે કોઈ બી એક મેટલ એવું લઈ લઈએ આપણે કે જેમાં એનો ચાર્જ સમજો કે સિલિકોન, આ તો ન આવે પણ જસ્ટ 4+ વેલેન્સી છે એટલે આનું વિચારું છું. રેડી? ઓકે, તો આવી રીતે અમુક આપણને આ કેટાયન્સ આપી દીધા છે. તો સૌથી વધારે બેસ્ટ ઇફેક્ટિવ કોણ હોય? તો કે સિમ્પલ વસ્તુ જેનો 4+ ચાર્જ છે ને એ જ આના માટે ઇફેક્ટિવ હોય. રેડી? એવી રીતે. ચાલો એનાથી આગળ NH3, H2O2 અને CO2 ના વાન ડર વાલ અચળાંક અનુક્રમે આટલા આપી દીધા છે. તો નીચે આપેલા વાયુઓમાંથી કયા એકનું સૌથી વધુ સરળતાથી પ્રવાહીકરણ થશે? given van der Waals constant for NH3, H2 and CO2 are respectively these and this. Which one of the following gases is most easily liquefied? Ready? તો van der Waals નું જે કોન્સ્ટન્ટ આપેલા છે એનું રિલેશન લિક્વિફેક્શન સાથે તમને ખ્યાલ જ છે. તો એમાં ફાઇનલી જે સૌથી વધારે જે આપેલું છે આન્સર 4.17, એની ઉપરથી આપણે આન્સર આપી શકીએ. બીકોઝ ક્રિટિકલ ટેમ્પરેચર પ્રોપોર્શનલ ટુ વાન ડર વાલ્સ કોન્સ્ટન્ટ, maximum A to gas with maximum TC, easiest liquefaction for ammonia. બરોબર, તમારે એ યાદ રાખવાનું, ક્રિટિકલ ટેમ્પરેચર જેનું હાઈએસ્ટ હશે ને એનું લિક્વિફેક્શન સૌથી વધારે થાય. આ વાત યાદ રાખવાની. રેડી? કોઈનું ક્રિટિકલ સિમ્પલ લેંગ્વેજમાં તમને સમજાવું તો કોઈ એક ગેસ એ છે, બરોબર? રાઈટ? જો આ એ ગેસ છે, આનું ક્રિટિકલ ટેમ્પરેચર 5 છે, 5 ડિગ્રી સેલ્સિયસ સમજો. અને એક બી છે, આનું ક્રિટિકલ ટેમ્પરેચર 10 ડિગ્રી સેલ્સિયસ.
રેડી? તો આ બેમાંથી કોનું વધારે લિક્વિફેક્શન થશે, કોનું વધારે લિક્વિફાઈડ થશે, 5 વાળું કે 10 વાળું? રેડી? તમે વિચારજો જાતે. ઓકે, જેનું વધારે હોય ને તે આનું લિક્વિફિકેશન વધારે થશે, આનું પ્રવાહીકરણ વધારે થશે. રાઈટ? એટલે ખાસ એ તમારે યાદ રાખવાનું. ઓકે, ચલો એનાથી આગળ 298 કેલ્વિન પર BaSO4 ની પાણીમાં દ્રાવ્યતા આટલી છે, તો તેના દ્રાવણમાં દ્રાવ્યતા ગુણાકાર KSP નું મૂલ્ય કેટલું થશે? અને એનો મોલેક્યુલર માસ આપી દીધો છે. The solubility of BaSO4 in water is like this at this temperature, and the value of solubility product KSP will be, and given molar mass of BaSO4 is like this. ઓકે, હવે તમને તો KSP આવડે જ છે ગણતા. આપણે શું કરવાનું છે? સોલ્યુબિલિટી પ્રોડક્ટ ગણવાનો છે. તો પહેલા તમને સોલ્યુબિલિટી એટલે કે મતલબ કે મોલારિટી, એક ટાઈપની સાંદ્રતા જ ગણવાની છે આપણે. તો સાંદ્રતા એટલે શું ખબર છે? ગ્રામ પર લિટર બાય મોલેક્યુલર માસ. ગ્રામ પ્રતિ લિટર છેદમાં અણુભાર કરો એટલે તમને શું મળી જાય? મોલારિટી. મોલારિટી ઇઝ સોલ્યુબિલિટી કહેવાય ને, એને શું કહેવાય? દ્રાવ્યતા. અને વોટ ઇઝ ધી ફોર્મ્યુલા ઓફ KSP ફોર BaSO4? ઇટ ઇઝ વેરી સિમ્પલ. Ba2 પ્લસ ઇન્ટુ SO4 માઇનસ 2 કરશો ને એટલે S ઇન્ટુ S એટલે S સ્ક્વેર. સો ફોર્મ્યુલા ઓફ KSP ફોર BaSO4 ઇઝ નથિંગ બટ S ઇન્ટુ S, S સ્ક્વેર. તો એ ફાઇનલ આન્સરનું સોલ્યુશન તમને અહીંયા આપી દઉં. એક છે આપણી પાસે સોલ્યુબિલિટી એટલે મોલારિટી, ગ્રામ પર લિટર બાય મોલેક્યુલર માસ એટલે આટલું મળશે, અને એને મૂકી દો KSP ના ફોર્મ્યુલામાં, જે મળશે BaSO4 માટે S ઇન્ટુ S એટલે S સ્ક્વેર. અહીંયા રાઈટ? તો જેમ તમને ખબર પડી ગઈ કે આ KSP નું ફોર્મ્યુલા BaSO4 માટે આ મળે આટલું, આવું જ ફોર્મ્યુલા મને આના માટે આપશો તમે? Bi2S3 AlOH થ્રાઇસ. રેડી? આના માટે શું મળે ફોર્મ્યુલા? મને ચોક્કસ કોમેન્ટ બોક્સમાં લખીને આપજો. આમાં કદાચ સ્લાઇડ નંબર ન લખો તો ચાલે, કારણ કે એમાં તો જે કમ્પાઉન્ડ છે તો લખવાના જ હોવ તમે, કે Bi2S3 માટે મને KSP નું ફોર્મ્યુલા આ કોઈ X મળશે, AlOH થ્રાઇસ માટે Y મળશે. રેડી? ચોક્કસ આપજો ખાસ. રેડી? ત્યાર પછીનો ક્વેશ્ચન છે X2, Y2 અને XY ની બંધ વિયોજન ઉર્જાઓનો ગુણોત્તર 1:0.5:1 છે. XY ના સર્જન થવા માટેનો ડેલ્ટા H એ -200 કિલોજૂલ પર મોલ છે. તો X2 ની બંધ વિયોજન ઉર્જા શું હશે? ઓકે, પ્રશ્ન છે ધ બોન્ડ ડિસોસિએશન એનર્જીઝ ઓફ X2, Y2 એન્ડ XY are in the ratio of 1:0.5:1. Delta H for formation of XY is -200 kilojoule per mole, and the bond dissociation energy of X2 will be, બરોબર, કેટલી હશે? તો આનો આપણે આન્સર જોઈ લઈએ. એ આવે છે 800 કિલોજૂલ પર મોલ. કેવી રીતે? તો X2, Y2 અને XY ઉપરથી આપણે કહી શકીએ કે હાફ X2 પ્લસ હાફ Y2 વિલ ગીવ અસ XY. શું કામ આમ? આપણે કેમ હાફ લીધું? તો કે હંમેશા ફોર્મેશન એન્થાલ્પી 1 મોલ માટે જ હોય. એટલે એક આ થઈ ગયું ક્લિયર. ફોર્મેશન એન્થાલ્પી માટે -200 કિલોજૂલ પર મોલ મળી ગયું. અને હવે બોન્ડ ડિસોસિએશન એન્થાલ્પી ઓફ રિએક્ટન્ટ માઇનસ પ્રોડક્ટ કરશો એટલે એની ઉપરથી તમે સબ્જેક્ટ બનાવશો પેલા X ને, એટલે તમને ફાઇનલ આન્સર મળી જશે 800 કિલોજૂલ પર મોલ. ઓકે, સાદું મેથમેટિક્સ જ છે આની અંદર. રાઈટ? ઓકે, પછી જ્યારે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા બમણી કરવામાં આવેલ હોય ત્યારે શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય શોધો. When initial concentration of the reactant is doubled, the half-life period of a zero-order reaction is doubled. બરોબર, બમણો થશે. રેડી? તમને બધાને પેલું ફોર્મ્યુલા આવડે છે. હાફ લાઈફ ટાઈમ હોય ને એનું રિલેશન R0/2K. ઇફ A નોટ ઇઝ ડબલ ધેન T આપ મસ્ટ બી ડબલ. બરોબર, એ બમણું કરવામાં આવે તો બીજું પણ બમણું મળે. રાઈટ? ઓકે, પછી રેડોક્સ પ્રક્રિયા માટે આ એક રેડોક્સ પ્રક્રિયા છે. બરોબર, સંતુલિત પ્રક્રિયા માટે પ્રક્રિયકોના સાચા ગુણાંકો કોએફિશિયન્ટ શોધો. For the redox reaction, this the correct coefficients of the reactants
ફોર ધી બેલેન્સ્ડ ઇક્વેશન્સ આર, તો આમાં તમારે શું કરવાનું? અજમાવવાનું, અજમાયશ કરવાની. એક એક આના જે આન્સર છે ને એ અજમાવીને જોવાના. બાકી તમને આનું બેલેન્સ્ડ રેડોક્સ ઇક્વેશન એ પણ તમે જાતે વિચારીને કરી શકો. રાઈટ, તો અત્યારે તો મારી દ્રષ્ટિએ તો શું કરાય, એક એક વેલ્યુ આમાં કિંમત મૂકી અને તમે આન્સર વિચારી શકો. ફાઇનલ આન્સર 2, 5 and 16 મળે છે. રેડી? અને અહીંયા તમને એની એક્સપ્લેનેશન આપી દીધી છે. રેડી? કેટલા ઇલેક્ટ્રોન ગેઇન કરે છે, લૂઝ કરે છે, એની ઉપરથી તમે ઓલા જે રેડોક્સમાં આપણે બેલેન્સ કરીએ છીએ એવું વિચારી શકો અને ફાઇનલી તમને આન્સર મળી જશે. રાઈટ? ઓકે. Which one of the following conditions will favor maximum formation of the product in the reaction? A2 plus B2 will give us, reverse will give us X2. Delta H of reaction is equal to minus X kilojoule. मतलब કે આપેલ પ્રક્રિયામાં મહત્તમ નિપજ બનવા માટે નીચે આપેલા પરિસ્થિતિઓમાંથી કઈ અનુકૂળ હશે? રેડી? આપેલ છે એમાંથી. ઓકે, તો નેગેટિવ આપી દીધું છે ને આપણને ડેલ્ટા એચ, એટલે એની ઉપરથી જ આપણને ખ્યાલ આવે છે કે લો ટેમ્પરેચર નીચું તાપમાન એન્ડ હાઈ પ્રેશર ઊંચું દબાણ. શું કામ ઊંચું દબાણ? કે A2 અને B2 છે ને એ બધા ગેસિયસ ફોર્મમાં છે. નો ડાઉટ પ્રોડક્ટ બી ગેસિયસ ફોર્મમાં છે, પણ તમે રિએક્ટન્ટ છે એ 2 મોલ છે, 2 મોલ છે અહીંયા, બરોબર? અને એનું તમે પ્રેશર ઇન્ક્રીઝ કરશો તો રિએક્ટન્ટ તરફ ડોમિનન્ટ છે, એટલે પ્રોડક્ટ વધારે મળશે તમને એક તો. રાઈટ? અને બીજું લો ટેમ્પરેચર કરો એટલે ધીસ રિએક્શન ઇઝ એક્ઝોથર્મિક. હા, જો આમાં તમે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરો તો એ એના માટે ફેવરેબલ કન્ડિશન નથી. એટલે આપણે એક્ઝોથર્મિક રિએક્શનમાં મતલબ કે ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં તાપમાનનો ઘટાડો ફાયદાકારક. રેડી? બાકી તમે અહીંયા આ એની એક હિન્ટ છે એ સમજી શકો. ઓકે, ત્યાર પછી આદર્શ વાયુ સમીકરણમાં સુધારેલ અવયવ એ નીચેનામાંથી એક સાથે સંકળાયેલ છે જે શોધો. ધ કરેક્શન ફેક્ટર એ ટુ ધી આઇડિયલ ગેસ ઇક્વેશન કોરિસ્પોન્ડ્સ ટુ, કયો છે? વાયુ અણુઓની વચ્ચે આકર્ષણ બળો. બરોબર ને? વાયુના ગતિમય સિદ્ધાંતો છે જે બધા, એની ઉપરથી જેનો સુધારેલો કરેક્ટ કરેલો અવયવ એ અહીંયા મૂકેલો છે. રાઈટ? ઓકે. એના પછી એન સંયોજનો, નાઇટ્રોજન સંયોજનોમાં તેની ઘટતી ઓક્સિડેશન અવસ્થાઓનો સાચો ક્રમ જણાવો. બરોબર? ઘટતી ઓક્સિડેશન અવસ્થાઓ એટલે કે ધ કરેક્ટ ઓર્ડર ઓફ નાઇટ્રોજન કમ્પાઉન્ડ્સ ઇન ઇટ્સ ડિક્રીઝિંગ ઓર્ડર ઓફ ઓક્સિડેશન સ્ટેટ. ઓકે, હવે આઈ થિંક તમને ઓક્સિડેશન સ્ટેટ તો બધાને આવડે જ છે. નાઇટ્રિક એસિડમાં +5 હોય, NOમાં +2 હોય, N2માં 0 હોય, NH4Clમાં -3 હોય. રેડી? તો ડિક્રીઝિંગ ઓર્ડરમાં જવાનું છે આપણે. તો ફાઇનલ આન્સર આવે છે 1, +5, +2, 0 એન્ડ -3. ઓકે, અને બાકી તમને બધું નીચે આપી દીધું છે. ઓકે, ઓક્સિડેશન સ્ટેટ તો આવડે છે ને ગણતા? તો એક કામ કરું, હું તમને આના આપું છું, તમે મને કહો આમાં શું થશે. રેડી? ઓક્સિડેશન સ્ટેટ તમારે મને ગણીને આપવાના છે. કોના? એક તો તમારે મને આપવાનું છે H2 SO5, એમાં સલ્ફરનું. રેડી? બીજું આપવાનું છે, આ તમને આવડે તો છે જ નો ડાઉટ, પણ શું છે આ થોડીક યાદ તમને આવી જાય, આ રિવિઝન થઈ જાય, માં ક્રોમિયમનું. પછી H2 S2O8 માં પણ સલ્ફરનું, અને હજી એક છે H2, પછી S2 અને O3. રેડી? આમાં તમારે આપવાનું છે સલ્ફરનું. ઓકે, ચલો. ત્યાર પછી નીચે આપેલા પૈકી ક્યુ એક તત્વ MF6 3- આયન બનાવી શકતું નથી? વિચ વન ઓફ ધી ફોલોવિંગ એલિમેન્ટ્સ ઇઝ અનેબલ ટુ ફોર્મ MF6-3? ઓકે, તો એમાં આવે છે બોરોન, કારણ કે બોરોન એ સૌથી શરૂઆતનું ઇનિશિયલ એલિમેન્ટ છે અને એની પાસે ડી વેકન્ટ ઓર્બિટલ નથી એટલા માટે. રાઈટ? ઓકે, ત્યાર પછી એલિન્ધમ આકૃતિને ધ્યાનમાં લેતા નીચે આપેલામાંથી કઈ ધાતુ એલ્યુમિનાના રિડક્શન માટે ઉપયોગ
કરી શકાય છે. કન્સિડરિંગ એલિંઘામ ડાયાગ્રામ વિચ ઓફ ધી ફોલોવિંગ મેટલ્સ કેન બી યુઝડ ટુ રિડ્યુસ એલ્યુમિના. તો આકૃતિમાં જે નીચેની બાજુ હશે કે જેની વધુ નેગેટિવ વેલ્યુ હશે ડેલ્ટાજીની એ ઉપયોગમાં લઈ શકાય. તો એ એલિંઘામ આકૃતિ ઉપરથી જોઈએ તો મેગ્નેશિયમ આવશે આન્સર. રેડી? ઓકે, અહીંયા પણ એ જ સમજૂતી તમને આપેલી છે, તમે જોઈ લેશો. ત્યાર પછી અગેઇન ફેક્ટ બેઝ. સમૂહ 13માં તત્વોની પરમાણુય ત્રિજ્યાનો સાચો ક્રમ શોધો. ધ કરેક્ટ ઓર્ડર ઓફ એટોમિક રેડાઈ ઇન ગ્રુપ 13 એલિમેન્ટ્સ ઇઝ. ઓકે, તો આ તમે ફેક્ટ બેઝ છે, આ તમે ચેક કરી શકો જાતે. રાઈટ? એલ્યુમિનિયમ ઇઝ ગ્રેટર ધેન ગેલિયમ. ચાલો, ત્યાર પછી હેલોજન માટે નીચે આપેલા વિધાનોમાંથી ક્યુ સાચું નથી. ઓકે, હવે આઈ થિંક આ બધા ઓપ્શન આપણે વાંચીએ ને તો એ કોઈ ઓપ્શનની અંદર આપણને એમ નથી લાગતું કે એ ઓપ્શન છે એ ખોટો છે. રેડી? એટલે આઈ થિંક આ પ્રશ્નના જે માર્ક્સ છે ને એ બોનસ તરીકે કન્સિડર કરવા પડે, અથવા તો આ ક્વેશ્ચન જ કાઢી નાખવો પડે. બરોબર? કારણ કે તમે એક એક ક્વેશ્ચનનું રીડિંગ કરો ને કે બધા જ ઓક્સિડેશન કરતા પ્રક્રિયક છે, તો એ સાચી વાત છે કે બધા ઇલેક્ટ્રોન તો ગેઇન કરે જ છે સામેના ઓપોઝિટ એલિમેન્ટ પાસેથી. બધા જ પણ ફ્લોરિન ધન ઓક્સિડેશન અવસ્થાઓ બનાવે છે. તો બધા તો બનાવે છે, ફ્લોરિન પણ એક +1 ઓક્સિડેશન સ્ટેટ વાળું હાઇપોફ્લોરસ એસિડ બનાવી શકે છે. રાઈટ? બધા જ મોનોબેઝિક ઓક્સો એસિડ બનાવે છે. તો કે યસ, બધામાં મોનોબેઝિક એસિડ બને જ છે. HXO, HXO2, HXO3 અને HXO4. અને ક્લોરિનની સૌથી વધારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે, તો ક્લોરિનની જ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી છે ને એ ક્લોરિનની જ સૌથી વધારે છે. રેડી? સેકન્ડ આન્સર વિચારી શકાય, પણ એમાં બધા અને ફ્લોરિન પણ એમ કીધેલું છે, એટલે એ એક પ્રોબ્લેમેટિક વાત છે. રેડી? ઓકે, ત્યાર પછી ClF3 ના બંધારણમાં મધ્યસ્થ પરમાણુ Cl ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. રેડી? In the structure of ClF3, the number of lone pairs of electrons on central atom Cl is. તો એ આન્સર આવે છે 2. અને અહીંયા એનો તમને ફિગર આપી દીધી છે. તો આવી જ રીતે ફ્રેન્ડ્સ ClF5 માં પણ તમે વિચારજો. ઓકે, અને છેલ્લે IF7 પણ તમને આપી દઉં. ઓકે, ClF5. રેડી? ClF5 ની અંદર મને વિચારીને કયો કે શું આવે આન્સર. રેડી? ClF5 ક્વેશ્ચન આ જ ક્લોરિન માટે જ તમારે કેટલા એમાં લોન પેર છે એ તમારે મને આપવાના, અને બીજું છે IF7. રેડી? કાંઈ વાંધો નહીં, પેનથી રાઇટિંગમાં થોડીક પ્રોબ્લેમ છે આની અંદર, પણ તમે તમારી માટે સમજી લેજો. IF7. ચાલો, ઓકે. ત્યાર પછી ધ કરેક્ટ ડિફરન્સ બિટવીન ફર્સ્ટ એન્ડ સેકન્ડ ઓર્ડર રિએક્શન ઇઝ ધેટ. પ્રથમ અને દ્વિતીય ક્રમની પ્રક્રિયા વચ્ચે મુખ્ય શું તફાવત? રાઈટ? ધ હાફ લાઈફ ઓફ અ ફર્સ્ટ ઓર્ડર રિએક્શન ડઝ નોટ ડિપેન્ડ ઓન initial concentration and the half life of a second order reaction does depend on A naught. રેડી? આ એના માટે ખરેખર સાચું છે. રાઈટ? શું કામ? કારણ કે ફર્સ્ટ ઓર્ડરનો હાફ લાઈફ છે ને એ TF ઇઝ ઇક્વલ ટુ 0.693/K મળે, જેમાં ઇનિશિયલ કોન્સન્ટ્રેશન નથી આવતું, અને સેકન્ડ ઓર્ડર છે એમાં ઇન્વર્સલી પ્રોપોર્શનલમાં હોય, એટલે એમાં ઇનિશિયલ કોન્સન્ટ્રેશન આવે છે. રાઈટ? અહીંયા પણ સેમ એ જ ક્વેશ્ચન છે ગુજરાતીમાં, એ પણ તમે વાંચી શકો. રાઈટ? ઓકે, ને અહીંયા તમને ફર્સ્ટ અને સેકન્ડ માટે મેં તમને આગળ જે કીધું ને એ વાત એક્સપ્લેન કરેલી છે. રાઈટ? ઓકે, આપેલ આ ત્રણેય પદાર્થની આયનીય પ્રકૃતિનો ક્રમ શોધો. એમંગ ધીસ 3 કમ્પાઉન્ડ્સ ધ ઓર્ડર ઓફ આયોનિક કેરેક્ટર ઇઝ. શું હશે આની અંદર? તો એ છે આમાં, કારણ કે બેરિલિયમ હાઇડ્રાઇડ, કેલ્શિયમ હાઇડ્રાઇડ અને બેરિયમ હાઇડ્રાઇડ. તો બેરિયમ હાઇડ્રાઇડ ધાતુ છે કે જે મહત્તમ આયનીય પ્રકૃતિ ધરાવે છે. ફેઝાનના રૂલ મુજબ વાત કરીએ તો આ સમૂહ નંબર બીજાના ઘટકો છે, જેમાં કદ વધે ધન આયનનું, તેમ આયનીય પ્રકૃતિ વધે. ઓકે, ચાલો, એ તમે અહીંયા સમજી શકો. ધેન ઇન વિચ કેસ ઇઝ ધી નંબર ઓફ મોલેક્યુલ્સ ઓફ વોટર મેક્સિમમ. બરોબર? પાણીના અણુ શેમાં સૌથી વધારે છે? તો જેમાં મોલ વધારે હોય તો 18 મિલી ઓફ વોટર એટલે 18 ગ્રામ, 18 ગ્રામ બાય 18 એટલે 1 મોલ થાય. એવી રીતે 0.18 ના
તો કે 0.18 ના ડિવિઝન તમે કરશો તો એમાં બી તમને 0.18/18 કરો એટલે 0.01 મળે, તો એ ઓછું. પછી 0.00224 લીટર ઓફ વોટર વેપર્સ એટ 1 એટમોસ્ફિયર, તો એ બી ઓછા મોલ મળશે ને આમાં તો આટલા મોલ આપી જ દીધા છે. તો આઈ થિંક આન્સર નંબર 1 વુડ બી ધી ફાઇનલ આન્સર. અને અહીંયા બધાના તમને મોલ આપી દીધા છે, નંબર ઓફ મોલ એન્ડ મોલેક્યુલ્સ. ઓકે, તો ફર્સ્ટમાં જો તમને 1 મોલ મળે છે. અહીંયા સેમ ગુજરાતીમાં એ જ ક્વેશ્ચન છે, એમાં બી આન્સર 18 મિલી પાણી જ આવે, એમાં બી તમને એ જ સોલ્યુશન આપી દીધું છે ને બાકીના ઓપ્શન નંબર 2, 3 અને 4 ના કેલ્ક્યુલેશન આપી દીધા છે. તો અહીંયા અને બાકી 0.18 ગ્રામ પાણી માટે 0.01 મોલ અને અહીંયા 0.00224 લીટર વોટર માટે તમને 0.0001 મોલ મળશે અને લાસ્ટ 10⁻³ મોલ તો આપેલા જ છે, ઇન્ટુ તમારે એવોગેડ્રો નંબર કરી દેવાનો એટલે એનો ફાઇનલ આન્સર મળી જાય. રાઈટ, ઓકે, ડન. રાઈટ, ઓકે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે બ્રોમિનની બદલાતી ઓક્સિડેશન અવસ્થાઓને સુસંગત જુદી જુદી ઈએમએફ કિંમતો જે નીચે દર્શાવેલ સમજૂતી ચિત્રમાં આપેલ છે જેને ધ્યાનમાં લો અને કઈ સ્પીસીઝનું વિષમીકરણ એટલે કે ડિસ્પ્રોપોર્શનેશન થાય એટલે કે અપ્રમાણસરીય એટલે કે વિષમીકરણ કહી શકીએ ને આપણે, જે શોધો. બરોબર. કન્સિડર ધ ચેન્જ ઇન ઓક્સિડેશન સ્ટેટ ઓફ બ્રોમિન corresponding to different EMF values as shown in the diagram below. Then the species undergoing disproportionation is. બરોબર. હવે આ બધી પ્રક્રિયા આપણે જોઈએ ને તો એમાં એક આ BrO3- બીજું છે HBrO, ત્યાર પછી છે Br2. રાઈટ, આ ત્રણ માટે આપણે એવું વિચારી શકીએ છીએ કે લેફ્ટ હેન્ડ સાઈડ જશું તો ઓક્સિડેશન સ્ટેટ જો +7 આવે છે, આની અંદર +5 થાય છે. પછી આમાં આપણે વિચારીએ તો +1 આવે છે, તો આ +5 માંથી +7 અને +5 માંથી +1 બાજુ ગયું એટલે આનું પણ ડિસ્પ્રોપોર્શનેશન થાય છે એક. આનું વિચારીએ તો આનું +5 આ બાજુ જાય તો અહીંયા પોતાનું +1 છે અને અહીંયા એનું 0 છે. રેડી, આમાં વિચારીએ તો આમાંથી -1 બી છે અને +1 પણ છે. રેડી, તો એક વખત હું તમને બધાનો ઓક્સિડેશન સ્ટેટ ત્યાં લખી દઉં છું. આનું આવે છે +7, here it is +5, in this case +1, here 0 and here -1. રેડી, તો હવે ડિસ્પ્રોપોર્શનેશન માટે આપણી પાસે એક છે BrO3-1, એક છે HBrO અને બીજું છે Br2. આ ત્રણેયનું ડિસ્પ્રોપોર્શનેશન થાય એવું વિચારી શકીએ, પણ ક્યુ રિએક્શન સ્પોન્ટેનિયસ છે. વિચ રિએક્શન ઇઝ સ્પોન્ટેનિયસ ઇઝ મચ મોર ઇમ્પોર્ટન્ટ ધેન એની અધર થિંગ. તો જેના વોલ્ટેજ રાઈટ ઈ સેલ જેના માટે >0 મળે અને જેની ΔGની વેલ્યુ <0 મળે ને ધેટ ઇઝ ધી મેઇન થિંગ. બરોબર, એનું રિએક્શન સ્પોન્ટેનિયસ થશે. તો એવો આન્સર આવે છે HBrO. એના જે વોલ્ટેજ આપેલા છે ને એની ઉપરથી તમે ઈ સ્ટાન્ડર્ડ વોલ્ટેજ મેળવી લ્યો અને એમાં તમને મળશે પોઝિટિવ વોલ્ટેજ. રેડી, રિડક્શન વોલ્ટેજ ઓફ કેથોડ માઇનસ એનોડ. રેડી, અને એની એક્સપ્લેનેશન અહીંયા આપણને આપી દીધી છે. આની ઉપરથી આપણે વોલ્ટેજ ગણશું તો એ પોઝિટિવ મળે છે. E standard cell >0, that's why ΔG <0, તો રિએક્શન બીકમ્સ સ્પોન્ટેનિયસ. રેડી, બાકી બીજા તમે ગણતરી કરશો, બીજી કેલ્ક્યુલેશન જોશો તો એ તમને એમાં ΔG > 0 અથવા તો E standard cell <0 મળશે. ઓકે, નીચેના સ્પીસીઝને ધ્યાનમાં લો અને આ બધામાંથી કયા એકનો સૌથી વધારે બંધ ક્રમાંક હશે. કન્સિડર ધ ફોલોઇંગ સ્પીસીઝ, વિચ વન ઓફ ધીસ વિલ હેવ ધી હાઈએસ્ટ બોન્ડ ઓર્ડર. બરોબર, આમાંથી વધારે બોન્ડ ઓર્ડર કોનો હશે? તો એનો આન્સર છે CN-, અને અહીંયા તમને બધાના બોન્ડ ઓર્ડર આપી દીધા છે. રેડી, અને એ કેમ ગણવાય તો તમને ખ્યાલ જ છે, ½ NB - NA કરીને બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ ½ NB - NA કરવાનું, આ એક વસ્તુ. અને બીજું બોન્ડ ઓર્ડરમાં પેલું તમને એક આખો ઓર્ડર તો આવડે જ છે, σ1s σ*1s. ઓકે, એમ કરતા કરતા તમને સૌથી છેલ્લે σ2pz. રાઈટ, આમાં તમારે જે સ્ટાર વાળા છે ને એને તમારે NA ગણવાના.
અને સ્ટાર વગરના જે બધા છે એને તમારે NB ગણવાના. તો n નંબર ઓફ બોન્ડિંગ ઇલેક્ટ્રોન અને નંબર ઓફ એન્ટી બોન્ડિંગ ઇલેક્ટ્રોન કરશો એના ડિફરન્સને 2 થી ડિવાઈડ કરો એટલે તમારો ફાઇનલ આન્સર આવી જશે. તો આમાં આપણે દેખાય જ છે કે સાયનાઇડ મેઇન છે. ઓકે, વિચ વન ઇઝ અ રોંગ સ્ટેટમેન્ટ? બરોબર, આમાંથી ખોટું વિધાન કયું છે? તો એમાં ફાઇનલ આન્સર આવે છે આન્સર નંબર 3, કારણ કે એમાં ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશનમાં અહીંયા જો પ્રોબ્લેમ છે. રેડી, બાકીના બધા આન્સર છે એ સાચા થશે. સાચું ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન નાઇટ્રોજન માટે આ થશે. ઓકે, અહીંયા સેમ એજ ક્વેશ્ચન આપેલો છે. ઓકે, ધેન ઓરડાના તાપમાને આર્યન BCC બંધારણ ધરાવે છે. 900 ડિગ્રી સેલ્સિયસથી ઉપર તેનું FCC બંધારણમાં રૂપાંતર થાય છે. ઓરડાના તાપમાનેથી 900 ડિગ્રી સેલ્સિયસ પર આયરનની ઘનતાનો ગુણોત્તર અણુભાર અને ત્રિજ્યા અચળ જ છે એમ ધારી લઈ તો એ શોધવાનું છે. બરોબર, એનો ગુણોત્તર, ઘનતાનો ગુણોત્તર. Iron exhibits BCC structure at room temperature. Above 900 degrees Celsius, it transforms to FCC structure. The ratio of density of iron at room temperature to that 900 degrees Celsius, assuming that molar mass and atomic radii of iron remains constant with temperature, is બરોબર. તો આપણે એનો જે ડેન્સિટી છે ને એનો આપણે રેશિયો મેળવી લઈએ. બરોબર, તો અત્યારે આન્સર છે આન્સર નંબર 3. અને કેવી રીતે? તો કે BCC અને FCC માટે રેડિયસ અને એજ લેન્થનું રિલેશન છે 4r ઇઝ ઇક્વલ ટુ √3a. સો a ઇઝ ઇક્વલ ટુ 4r/√3 અને FCC માટે ફાઇનલી a ઇઝ ઇક્વલ ટુ 4r/√2 મીન્સ 2√2r થઈ જશે. અને ડેન્સિટીનું ફોર્મ્યુલા છે z ઇન્ટુ m અપોન a³ ઇન્ટુ na. તો BCC અને FCC માટે એનો રેશિયો લઈ અને z ફોર BCC એટલે કેટલા આવશે? 2. ઓકે, બોડી સેન્ટર્ડ ક્યુબ હોય ને એમાં 2 એટમ્સ આવે. અને z ઓફ FCC કેટલા આવશે? 4. રાઈટ, સેન્ટરનું ફેઝ સેન્ટરના 3 અને કોર્નર ઉપરનું 1 એટલે 3 + 1 એટલે 4 થઈ જશે. અને બાકી બધી વેલ્યુ a ની વેલ્યુ આપણે પુટ કરી દઈએ એમાં આ, અને આનું સિમ્પ્લિફિકેશન કરશો એટલે ફાઇનલ આન્સર આટલો આવશે. રેડી? ઓકે. ધેન મેગ્નેશિયમ એક તત્વ એક સાથે પ્રક્રિયા કરીને આયનિક સંયોજન બનાવે છે. જો x ની ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોનની રચના 1s2 2s2 2p3 હોય તો આ સંયોજનનું સૌથી સાદું સૂત્ર શોધો. ઓકે, magnesium reacts with an element X to form an ionic compound if the ground state electronic configuration of X is 1s2 2s2 2p6 2p3. The simplest formula for this compound is what? Right? તો ફાઇનલ આન્સર Mg3x2 આવે છે, કારણ કે મેગ્નેશિયમ છે એ Mg+2 હોય અને X એની ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન આ છે તો એ નાઇટ્રોજન જ હોય, અને નાઇટ્રોજન છે એ જનરલી N-3 સ્ટેટ વાળું આયન્સ બનાવે છે. સો Mg+2 N-3 તો શું બનાવશે ફાઇનલ આન્સર? Mg3x2. ઓકે, રાઈટ ફ્રેન્ડ્સ, તો આપણે આમ કરતાં કરતાં સૌથી છેલ્લો પ્રશ્ન પણ કમ્પ્લીટ કરી દીધો. પ્રશ્નમાં કરાવતી વખતે ઘણા બધા પ્રશ્નો મેં તમને એક્સ્ટ્રા પણ આપ્યા. આનું શાંતિથી રિવિઝન કરી અને મેં જે પ્રશ્નો આપ્યા છે એ તમે સોલ્વ કરજો, તમને ઘણું બેનિફિશિયલ રહેશે. એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ. તમને ગમ્યું હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને કોઈ તમારી નવી વસ્તુની ડિમાન્ડ હોય તો કોમેન્ટ બોક્સમાં લખીને આપજો. રેડી? And finally, all the best for NEET 2020. Right, friends? Okay, all the best.